ચલો આપણે કાલે જ્યાં સ્ટોપ થયા હતા ત્યાંથી સ્ટાર્ટ કરીએ આગળ. હવે ઓલમોસ્ટ આપણે ફોર્મ્યુલા તો બધા કાલે જોઈ જ ગયા હતા. મારે જે 2-3 ટેક્સ ઇલ્યુસ્ટ્રેશન હતા એન્ડ ટેક્સ એક્સરસાઇઝ છે એ મારે તમને સોલ્વ કરાવી હતી. તો પહેલા હું એનાથી સ્ટાર્ટ કરું. આમ તો તમે હોમવર્કમાં કર્યું જ હશે, પણ છતાંય આપણે થોડું ડિસ્કશન કરીએ, પછી થિયરી તરફ આજે આગળ વધીએ. જો ક્વેશ્ચન શું કહે છે, આ ટેક્સ ઇલ્યુસ્ટ્રેશન છે, તમે સમજજો. આ હું એટલા માટે કરાવું છું કે તમને ખબર પડે કે આઈડિયલી આપણે સમજ્યા પછી આ એકેય મારે કરાવવાની જરૂર નથી, પણ તમને હું સોલ્વ કરાવીશ. ઘણા કર્યા હશે, નહીં કર્યા હોય, હું સોલ્વ કરાવીશ તો લાઈવમાં તમને ટ્રસ્ટ બિલ્ડઅપ થશે કે આ બધું આપણે ભણી જ ગયા હતા ખરેખર. જો ટેક્સ ઇલ્યુસ્ટ્રેશન 1A ક્વેશ્ચન શું કહે છે, પેલા હું થોડું અહીંથી ઝૂમ કરી નાખું એટલે બધાને વ્યવસ્થિત દેખાય. ક્વેશ્ચનમાં પહેલા એવું કહે છે કે એસ્ટિમેટ ધી એવરેજ ડ્રીપ સ્પીડ, મીન્સ કે મારે વીડી ફાઇન્ડ કરવાની છે. એસ્ટિમેટ ધી average drip speed of conduction electron in a copper wire of cross sectional area. મીન્સ કે આ મને ક્રોસ સેક્શનલ એરિયા આપ્યો છે. આ જે આપ્યો છે ક્રોસ સેક્શનલ એરિયા છે. આ આપણો ક્રોસ સેક્શનલ એરિયા છે. પેન સરખી કરી નાખો, એક જ મિનિટ. ઓકે. કેરિંગ અ કરંટ ઓફ 1.5 એમ્પિયર, મીન્સ કે I છે. આ આપણો ક્રોસ સેક્શનલ એરિયા એ થઈ ગયો, આ કરંટ I થઈ ગયો. Assume that each copper atom contributes roughly one conduction electron. Yes, each copper atom contributes roughly one conduction electron. The density of copper is, એટલે copper ની મને density rho cu આપી છે, and its atomic mass is 63.5 AMU, atomic mass unit. આવો આપણે ક્વેશ્ચન કર્યો તો લેક્ચર સેકન્ડ લેક્ચરની સ્ટાર્ટિંગમાં જ આપણે આ રીતના ભર્યા હતા. જો તમને એને એસ્ટિમેટ કરવાની કીધી છે એવરેજ ડ્રીપ સ્પીડ, તો વીડી ની ફોર્મ્યુલા કેટલી, તો કે ઈ બાય એમ ઇન્ટુ ટો. રિલેક્સેશન ટાઈમ નું કઈ મીન રિલેક્સેશન ટાઈમ ની વાત નથી કરી, ઈ નો લેવાય. બીજું એક મને આમાં એરિયા આપ્યો છે, કરંટ આપ્યો છે, રો આપ્યો છે, અચ્છા એટોમિક માસ મને એને આપ્યું છે. આ એટોમિક માસ તો મારે અહીંયા વિચારાય મારે ફોર્મ્યુલા બેઝિકલી J ઇઝ ઇક્વલ ટુ એની વીડી અને J ઇઝ ઇક્વલ ટુ I બાય A મૂકી દઈએ તો આ ફોર્મ્યુલાને I ઇઝ ઇક્વલ ટુ એની વીડી એ લખાય. આમાંથી મારે વીડી ફાઇન્ડ કરવો છે, તો ડ્રિફ્ટ વેલોસિટી, ડ્રિફ્ટ સ્પીડ Vd ઇઝ ઇક્વલ ટુ, હું આવું ન લખી શકું ફ્રેન્ડ્સ, I અપોન NEA. જો તો કરંટ છે, યસ વાય નોટ. અચ્છા ચાર્જ તો ઇલેક્ટ્રોન માટેની વાત થાય તો એ તો હોય જ 1.6 × 10⁻⁹ ક્રોસ સેક્શનલ એરિયા છે. નથી શું તમારી પાસે n નથી. n ધેટ મીન્સ n એટલે આપણે ભણી ગયા છીએ, ધેટ ઇઝ ફ્રી ઇલેક્ટ્રોન ડેન્સિટી, યા નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ પર યુનિટ વોલ્યુમ. ફ્રી ઇલેક્ટ્રોન ડેન્સિટી, મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ડેન્સિટી, આ તમારી પાસે નથી. n તેદી નહોતો. n ફાઇન્ડ કરવા માટે મેં તમને કીધું તો યાદ કરો કે તમને અહીંયા ડેન્સિટી આપી, તે દિવસે મેં ડેન્સિટી જ આપી હતી 10,000 kg/m³. હવે ડેન્સિટી જ હતી તે દિવસે. તો હવે અહીંયા n મારે ફાઇન્ડ કરવા હોય તો પહેલાથી આપણે યાદ કરો, પહેલા આપણે નંબર ઓફ મોલ્સ ફાઇન્ડ કરશું, પછી આપણે નંબર ઓફ એટમ ફાઇન્ડ કરશું. તો પહેલા નંબર ઓફ મોલ માટે, એટલે હું અહીંયા હવે n ફાઇન્ડ કરવાની પ્રોસેસ સ્ટાર્ટ કરું છું. તો પહેલા યાદ કરો આપણે તેદી ફાઇન્ડ કરતા હતા નંબર ઓફ મોલ. તો નંબર ઓફ મોલ એટલે માસ અપોન મોલર માસ. અહીંયા છોકરા એટોમિક માસ આપ્યું છે, નો પ્રોબ્લેમ. પછી મેં તમને એવું કીધું હતું કે નંબર ઓફ એટમ્સ આપણે ફાઇન્ડ કરીએ. તો આપણને ખબર છે કે 1 મોલ હોય, 1 મોલ, તો 1 મોલ ની અંદર એવોગ્રેડો નંબર ઓફ એટમ હોય. તો અહીંયા જે છે આને આપણે સ્મોલ n કહી દેતા હોય, નંબર ઓફ મોલ્સ ને આપણે સ્મોલ n થી ડિનોટ. પણ એ તમારી પાસે અહીંયા પછી તમે કન્ફ્યુઝ થશો, એટલે હું ખાલી આમ નામ જ રાખું, સ્મોલ m બાય કેપિટલ M. તો નંબર ઓફ એટમ્સ 1 મોલ ની અંદર એવોગ્રેડો નંબર ઓફ એટમ. તો છોકરાઓ સ્મોલ m બાય કેપિટલ M મોલ ની અંદર કેટલા નંબર ઓફ એટમ હશે, તો એની માટે આપણે લખી નાખીએ સ્મોલ m અપોન કેપિટલ M ઇન્ટુ Na. પછી તમને કીધું છે, જો અહીંયા આ લાઈન લખીને આપી છે કે that each copper atom contributes roughly 1 conduction electron. એ દિવસે જે પ્રોબ્લેમ હતો એમાં 2 ફ્રી ઇલેક્ટ્રોન કીધા, તમે યાદ કરો તમે, તો મલ્ટીપ્લાય 2 કર્યું હતું. અહીંયા આપણે નંબર ઓફ એટમ મળી ગયા, આ નંબર ઓફ મોલ, પછી નંબર ઓફ એટમ. એટમ એટલે ગુજરાતી મીડિયમ માટે પેલા મોલની સંખ્યા, પછી મને પરમાણુની સંખ્યા મળી, નંબર ઓફ એટમ. આ પરમાણુની સંખ્યા મળી.
અચ્છા, પરમાણુ સંખ્યા માટે મેં સ્મોલ m અપોન કેપિટલ n ઇન્ટુ n. એક પરમાણુ મીન્સ કે 1 એટમ 1 ઇલેક્ટ્રોન આપે છે, તો આટલા પરમાણુ મીન્સ કે આટલા એટમમાં કેટલા નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન હશે? તો અગેન હું અહીંયા નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન લખું તો છોકરાઓ મારે અહીંયા સ્મોલ m અપોન કેપિટલ M ઇન્ટુ na ઇન્ટુ 1 કરવાનું. આ 1 શું કામ કરવાનું તમને ખબર છે કે 1 ફ્રી ઇલેક્ટ્રોન છે, તેથી 2 હતા તો મલ્ટીપ્લાય 2 કર્યું હતું. નડિયાદ સેન્ટર અહીંયા ધ્યાન. તો હવે અહીંયા સ્મોલ m અપોન કેપિટલ M ઇન્ટુ na, તો સ્મોલ m. હવે આપણને ક્વેશ્ચન થાય છે, તો નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ મળ્યા. મારે તો અહીંયા ડેન્સિટી આપી, જો the electron density of copper આવું મને પ્રોવાઈડ કર્યું છે. નો પ્રોબ્લેમ. હવે હું અહીંથી અને થોડુંક અહીંથી ઉપર લઈ લઉં તો જુઓ તો મારે સ્મોલ n જોતો છે. તો સ્મોલ n એટલે આપણે સમજ્યા હતા નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ પર યુનિટ વોલ્યુમ, મીન્સ કે સ્મોલ m અપોન કેપિટલ M ઇન્ટુ na. 1 વડે મલ્ટીપ્લાય કરું ન કરું કાંઈ ફેર ન પડે, અપોન v. v કેમ લેવા? અરે આ તો નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ છે. નંબર આ સ્મોલ n એટલે તો આપણે ફ્રી ઇલેક્ટ્રોન ડેન્સિટી કહેતા હતા. ધેટ મીન્સ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ પર યુનિટ વોલ્યુમ. એકમ કદમાં કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે એને મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કહેવાય. મને સ્મોલ n જોઈએ છે. ફ્રી ઇલેક્ટ્રોન ડેન્સિટી, ફ્રી ઇલેક્ટ્રોન ડેન્સિટી. તો અહીંયા આપણે અચ્છા, હવે અહીંયા તે સેમ તે દિવસે મેં તમને માસ નહોતું આપ્યું, ડેન્સિટી આપી હતું. તો આ માસ અપોન વોલ્યુમ એટલે ડેન્સિટી થઈ ગઈ. તો ડેન્સિટી રો લખો, પછી Na અપોન મોલર માસ. ડેન્સિટી મને ડાયરેક્ટલી ગિવન છે. કેટલી છે? તો કે 9 ઇન્ટુ 10⁻³ અચ્છા, એવો ગ્રેડો નંબર ધેટ ઇઝ 6.023 ઇન્ટુ 10⁻23 અપોન મોલર માસ. અચ્છા, એનો ગ્રામમાં લખી નાખું છું તો 63.5 ગ્રામ પર મોલ. બટ ગ્રામને કેજીમાં ફેરવવું હોય તો 10⁻³ આવે. એ -3 ઉપર લઈ લો. હવે કેલ્ક્યુલેશન કરો, તમને અહીંયા સ્મોલ n મળી જશે. સ્મોલ n ની વેલ્યુ અહીંયા પુટ કરો. I, E અને A તો છે જ, એટલે VD મળી જશે. આ પ્રોસેસ ઓલરેડી આપણે ભણેલા જ છીએ. ખરેખર આની કોઈ નીડ નથી આ ક્વેશ્ચનને મારે કરાવવા માટે. આ ખાલી મેં તમને આઈડિયા આપ્યો કે આ રીતના આપણે VD ફાઇન્ડ કરવું હોય તો સ્મોલ n ઘટતા થઈ ફાઇન્ડ કરી શકીએ. હવે બીજી વાત કે તમે આ બધી વેલ્યુ પુટ કરી. હવે જો આમાં ઘણા મોડ્યુલમાં જોવે તો પાછા એ સાહેબ અહીંયા 10⁻6 ક્યાંથી આવી ગયા? એટલે ઓલું 10⁻³ છે ને ઉપર લઈ લો તો 10⁻6 થઈ જાય. હવે અહીંયા આ ક્વેશ્ચનમાં આપણે ચેક કરવા જઈએ, જો ડ્રિફ્ટ વેલોસિટી મને 1.1 મિલીમીટર પર સેકન્ડ મળી. આન્સર તમે જો 1.1 મિલીમીટર પર સેકન્ડ. મિલી ધેટ મીન્સ 10⁻³ મીટર પર સેકન્ડ. તો આપણે તો ભણ્યા કેટલી સ્મોલ સ્પીડ હશે, બટ યસ એને પર્ટિક્યુલર ડાયરેક્શન હશે એટલે એ કરંટમાં કન્ટ્રીબ્યુટ કરે છે. પછી બી ઓપ્શન જોઈએ. હવે જો બી ઓપ્શન શું કહે છે? કમ્પેર ધ ડ્રિફ્ટ સ્પીડ, જે મિલીના રેન્જમાં મળી. આ બધું મેં તમને બનાવી જ દીધું છે ઓલરેડી. ડ્રિફ્ટ સ્પીડ obtained above with first thermal speed of copper atom at ordinary temperature. ઓર્ડિનરી ટેમ્પરેચર એટલે સામાન્ય તાપમાને, રૂમ તાપમાને, જે આપણે 27 ડિગ્રી સેલ્સિયસ જનરલી લઈએ છીએ. હવે યાદ કરો, એ દિવસે મેં તમને કીધું હતું ઇલેક્ટ્રોનની સ્પીડ આપણને 1000 કિલોમીટર પર સેકન્ડ મળી હતી, બટ એ રેન્ડમ હતી તો એનું નેટ ઇફેક્ટ 0 થઈ જાય. અહીંયા તમે ચેક કરવા જાઓ, હું ડાયરેક્ટલી સોલ્યુશન જ જો ઓલરેડી મેં તમને સમજાવેલું છે. તેડી આપણે કીધું તો હાફ mv² = 3/2 kBt. તમે બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ, ટેમ્પરેચર અને એનું માસ મૂકો. અહીંયા કોપરની વાત થઈ છે. So for copper at 300 Kelvin, that means કે 27 degree Celsius, that is about 2 into 10⁻² meter per second, એટલે 200 meter per second. So આપણે તો 30,000 આવ્યું. અરે તે દિવસે ઇલેક્ટ્રોનની વાત થતી બેટા. અહીંયા જે વાત થાય છે, અહીંયા જે આપણે ડિસ્કશન કરીએ છીએ કોપર માટે છે, ફોર કોપર. અને કોપરના એટમની વાત થાય છે. For copper at 300 Kelvin, that is about this and this. This figure indicates the random vibrational speed of copper atom in a conductor. છે copper atom. તેની ઇલેક્ટ્રોનની હતી, અહીંયા copper atomની છે. પણ તો બી આ સારી એવી જ કહેવાય, 200 મીટર પર સેકન્ડ. પછી શું કહે છે? એટલે બેને પહેલા એ કમ્પેર કરવાની કહે છે. તો કમ્પેર કરવા માટે હું યાર કઈ શું જ નહીં. આ જે છે એ હવે અહીંયા માની લો આ 10⁻² છે અને મિલી એટલે 10⁻³ માની લો હું ડ્રિફ્ટ સ્પીડ અને મને અહીંયા જે મળી એનો રેશિયો લઉં તો આ 10⁻³ છે ને આ જે છે એ 10⁻² માં મળી. આ ડ્રિફ્ટ વેલોસિટી,
આ ઓલી રેન્ડમ વાળી વેલોસિટી. તો બેનો રેશિયો 10⁻⁻5 આવે. સો it કહે છે જો not that the drift speed of electron is much smaller, about 10⁻⁵ times the typical thermal speed. ટૂંકમાં ડ્રિફ્ટ ઝડપ ઉષ્મીય ઝડપ કરતા 10⁻⁵ ટાઈમ્સ છે. ડ્રિફ્ટ ઝડપ થર્મલની જે ઝડપ આવે છે એટલે કે રેન્ડમ વાળી એની કરતા જો 10⁻⁵ ટાઈમ્સ છે. તો એ જ થયું. બની જ ગયા છે આપણે ઓલરેડી. પણ તમે સમજો, હું તમને એટલા માટે કરાવું છું કે જેઈ હોય કે નીટ હોય કે ઇવન એડવાન્સમાં મલ્ટી ચોઇસ હોય, આમાંથી ક્વેશ્ચન કેમ ન આવી શકે? તો આ તમારે ઓલરેડી નોટ્સની અંદર આ બધી તમારી ડિટેલ હોવી જ જોઈએ, અને આનું રીડિંગ થવું જ જોઈએ, કારણ કે આ તમને પૂછાઈ શકે એવી વાત છે. એનસીઆરટી બેઝ જ થયું ને આ તો. હવે માની લો શું કે છે પછી બી માં સેકન્ડ પાર્ટ, સ્પીડ ઓફ પ્રોપોગેશન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ, એટલે વિદ્યુત ક્ષેત્રના વહનની સ્પીડ ઓફ પ્રોપોગેશન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ અલોંગ ધ કંડક્ટર વિચ કોઝિસ ધી ડ્રિફ્ટ મોશન. તમને ખબર જ છે, મેં જ કીધું કે ડ્રિફ્ટ મોશન ટૂંકમાં સર્કિટની અંદર કરંટ સ્ટાર્ટ કરવા માટે આપણે ન સમજ્યા, ઇલેક્ટ્રિક ફિલ્ડ વિદ્યુત ક્ષેત્ર 3 × 10⁸ મીટર પર સેકન્ડની સ્પીડથી એસ્ટાબ્લિશ થાય. એ તો આપણે પહેલા દિવસથી ભણીએ છીએ, એ જ આપ્યું છે જો. એન ઇલેક્ટ્રિક ફિલ્ડ traveling along the conductor has a speed of electromagnetic wave namely equal to 3 × 10⁸ meter per second. અને પછી એની કમ્પેરિઝન આપી છે. તો આ ઓલરેડી આપણે ભણી જ ગયા છે, એમાં કઈ નવું નહોતું. પછી ટેક્સ્ટ ઇલુસ્ટ્રેશન 2a લઈએ. આ બધા જ થિયોરોટિકલ પોર્શન વાળા છે. આમાંથી સારા એઆર છે, સ્ટેટમેન્ટ છે, આ બધું પૂછાય. આપણે જનરલી એનસીઆરટી ની આવી ટેક્સ એક્સરસાઇઝ હોય ને એને તો નેગ્લેક્ટ જ કરતા હોય, આવું થોડું પૂછાવાનું છે. અહીંથી જ બધા સારા ક્વેશ્ચન બનવાના. જોજો. ઇન એક્ઝામ્પલ 1 આપણે હમણાં જોયું, the electron drift speed is estimated to be a few millimeter per second for current in the range of few amperes. How then is current established almost the instant a circuit is closed? ટૂંકમાં હું સર્કિટને ક્લોઝ કરું, કેટલું નાની એવી ડ્રિફ્ટ સ્પીડ છે, એસ્ટિમેટેડ ટુ બી અ few millimeter per second for current in the range of a few ampere. આ ક્વેશ્ચનમાં એક રોંગ છે. How then is current established almost the instant circuit is closed? એમ ટૂંકમાં એમ કહે છે કે માની લો આ કંડક્ટર છે, આ કંડક્ટરની અંદર હું જેવી વી વોલ્ટની બેટરી રાખું, જેવી સ્વિચને ક્લોઝ કરું એટલે આમ ઇન્સ્ટન્ટ તરત કરંટ કેમ વ્યો જાય? તો આપણને ખબર છે કે જેવી તમે સ્વિચ ક્લોઝ કરશો એટલે 3 × 10⁸ મીટર પર સેકન્ડની સ્પીડથી ઇલેક્ટ્રિક ફિલ્ડ એસ્ટાબ્લિશ થઈ જાય છે. ડ્રિફ્ટ સ્પીડ ભલે ઓછી રહી, પણ ડ્રિફ્ટ સ્પીડ માટે રિસ્પોન્સિબલ કોણ છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ, વિદ્યુત ક્ષેત્ર. અને વિદ્યુત ક્ષેત્ર તો ખૂબ ઝડપથી એસ્ટાબ્લિશ થઈ જાય છે. ખાલી ડ્રિફ્ટ સ્પીડ તો બધા એક દિશામાં ગતિ કરવા માંડ્યા એની માટે છે. તો સ્ટેટમેન્ટ તમને આ સ્ટેટમેન્ટ આપી દે. માની લો આવી સ્ટેટમેન્ટ 1 બનાવી નાખે કે we know that electron drift speed is estimated to be only a few millimeter per second for current in range for few amperes. Then the current is established almost instantaneously after closing the switch. Statement true या false? તમે નક્કી કરવાનું આવે. યસ. તો આ તમને પૂછી શકે સ્ટેટમેન્ટની અંદર. આપે છે જો electric field is established throughout the circuit almost instantly 3 × 10⁸ મીટર પર સેકન્ડ થી. પછી આખી તમને ડિટેલ એને લખીને આપી છે. તો આપણે ઓલરેડી ભણી જ ગયા છીએ. બી 2b, the electron drift arises. જો શું કહે છે આ ક્વેશ્ચન જો. The electron drift arises due to the force experienced by electrons in the electric field inside the conductor. એમ કે છે. હા બરાબર છે, સાચી વાત છે. આપણે એવું ન કીધું કે છોકરાઓ આ માની લો ઇલેક્ટ્રોન હતો, અહીંથી ફરીથી તમને સમજાવું. આ ઇલેક્ટ્રોન આમ ઝિગઝેગ પાથ પર રેન્ડમાઇઝ મોશન કરતો હતો. હવે જેવું મેં ઇલેક્ટ્રિક ફિલ્ડ આપ્યું, આ ડાયરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ આપ્યું એટલે એની ઉપર આ ડાયરેક્શનમાં ઈ જેટલું ફોર્સ એક્ઝર્ટ થયું. પછી યાદ કરો મેં કીધું હતું કે આ ઓલી થર્મલ સ્પીડ યુ, પછી આમ ફોર્સ લાગ્યો એટલે એની નેટ સ્પીડ v1 થઈ. તો એમ કહે છે ધ ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ arises due to the force experienced by electrons in the electric field inside the conductor. Yes, right? ડ્રિફ્ટ આવી જ એટલા માટે, બાકી બધા આમ રેન્ડમાઇઝ ગમે એમ જતા હતા. હા ઇલેક્ટ્રિક ફિલ્ડ આપ્યું એટલે બધા ઇલેક્ટ્રોન આમ ગમે એમ ભલે જાય, પણ ઇલેક્ટ્રિક ફિલ્ડની ઓપોઝિટ ડાયરેક્શનમાં બધા પાક્કું થોડા ડિસ્પ્લેસ થયા આમ. But force should cause acceleration.
એમ કે છે બળ પ્રવેગ ઉત્પન્ન કરે, force should cause acceleration. Why then do the electrons acquire a steady average drip speed? હારું ફોર્સ લાગ્યું, બળ લાગ્યું, એક્સલરેશન આવ્યું, પ્રવેગ આવ્યો છતાંય તે બધા કેમ કોન્સ્ટન્ટ સ્પીડ એક્વાયર, સ્ટેડી સ્પીડ લઈ લે છે, બધાની ઝડપ કેમ અચળ થઈ જાય છે? તો આપણને ખબર છે, આ બી મેં તમને સમજાવ્યું હતું કે ઇલેક્ટ્રોન પર આ ડાયરેક્શનમાં ઈ જેટલું ફોર્સ લાગે છે, ઇલેક્ટ્રોન ઉપર ફોર્સ લાગ્યું, એક્સલરેટ થયું, વેલોસિટી ઇન્ક્રીઝ થઈ બીજા ઇલેક્ટ્રોન સાથે કે પોઝિટિવ આયન સાથે કોલાઇડ થયું ત્યારે શું થયું? તો કે આપણે સમજાય છે ચેન્જ ઇન મોમેન્ટમ, મોમેન્ટમ એને ટ્રાન્સફર કર્યું એટલે એની સ્પીડ ઘટી. તો આ ડાયરેક્શનમાં એની ઉપર યાદ કરો મેં કીધું હતું રેઝિસ્ટિવ ફોર્સ કેવી આવે, અને આફ્ટર સમ ટાઈમ ઈ અને કેવી બે સેમ થઈ જાય એટલે કોન્સ્ટન્ટ વેલોસિટીથી ટ્રાવેલ કરવા માંડ્યું. તો એ જ કહે છે કે ઇલેક્ટ્રોન્સ એક્વાયર સ્ટેડી એવરેજ ડ્રીપ સ્પીડ. સ્ટેડી એટલે સ્થાયી, એવરેજ એટલે સરેરાશ. યાદ કરો, જો આની આ જ લાઈન તમે 2 લેક્ચર પહેલા વ્યા જાવ ને, આ મારી વાત બધી ચેક કરતા જવાની કે મેં વીડી લખ્યું હશે ને, મેં વી એવરેજ ની જગ્યાએ લખ્યું હશે. યાદ કરો તમે ટ્યુઝડેના લેક્ચરમાં વી એવરેજ ને જ મેં વીડી કહી દીધું, એ જ કહેજો એવરેજ ડ્રીપ સ્પીડ. તો એ જ કહેશે અહીંયા જો each free electron does accelerated increasing speed until it collide એટલે અથડામણ with a positive ion or electron સાથે કઈ રીતે કોલાઇડ થાય મેં સમજાવ્યું હતું. It loses its drift speed after collision but start accelerate again, increase થાય પાછી સ્પીડ, પાછું કોલાઇડ થાય, નામ નમાયેલા કરે. On the average therefore electron acquire only drift speed. કારણ કે ઓલું કેવી સામે આવી ગયું, નેટ ફોર્સ 0 થઈ ગયું. ઈ 2b ઓલરેડી આપણે સમજી ગયા છે. 2c જો if the electron drift speed is small, we know that 1.1 એટલે મિલીમીટર પર સેકન્ડની રેન્જમાં છે, and the electron's charge is small, okay, vd small, electron no charge is small, how can we still obtain large amount of current in a conductor? હારું મારું બેટું ડ્રીપ સ્પીડ ઓછી, ઇલેક્ટ્રોનનો ચાર્જ ઓછો, જનરલી તો ચાર્જ ટ્રાવેલ કરે, કોઈ ક્રોસ સેક્શન હોય, આવો કંડક્ટર હોય, એ કંડક્ટરના ક્રોસ સેક્શનમાંથી ચાર્જ ટ્રાવેલ કરે એટલે જ છોકરાઓ કરંટ આવતો હતો. હવે ચાર્જ જ ઓછો, એની વેલ્યુ લેસ, ડ્રીપ સ્પીડ લેસ, પણ તો હું લાર્જ કરંટ કેમ ફાઇન્ડ કરી શકું? અચ્છા, હું કરંટની ફોર્મ્યુલામાં જાઉં, વીડી નહીં આવતું એટલે આપણે આવું ન ભણી ગયા, આઈ ઇઝ ઇક્વલ ટુ એની વીડીએ. હવે તમે જો છોકરાઓ અહીંયા ચેક કરો, હું એમ કહું ઈ સ્મોલ વીડી સ્મોલ, ક્રોસ સેક્શન એ તમે કેટલોક ઠીક રાખીને કેટલોક રાખી શકવાના, નહીતર એનું રીતે પાછું ઓલું બેન્ડ થઈ જાય ને. એ રીતે છોકરાઓ તમે ભણી ગયા છો પ્રોપર્ટીઝ ઓફ મેટરની અંદર કે એરિયા તો હું એક પર્ટિક્યુલર લિમિટ સુધી રાખી શકું, બાકી એમાંય ડિફોર્મેશન વિકૃતિ આવી જાય. તો એ તો ઓલમોસ્ટ સ્મોલ, પણ છોકરાઓ એન કેટલું લાર્જ છે યાદ કરો. મેં સેકન્ડ લેક્ચરની સ્ટાર્ટિંગમાં જ કીધું તું 10⁻28 નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ પર મીટર ક્યુબ, નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ પર મીટર ક્યુબ. એટલે કરંટ લાર્જ માટે ભલે ને ઈ સ્મોલ વીડી સ્મોલ એ ઓકે લઈ શકાય એટલો લેશું ક્રોસ સેક્શનલ એરિયા, પણ એન લાર્જ છે ને તો કરંટ મને લાર્જ મળી શકે. સિમ્પલ બીકોઝ ધ ઇલેક્ટ્રોન નંબર અહીંયા એને ઇન ધ રેન્જ ઓફ 10⁻29 આપી છે, તો એ તો પાવર સેટ કરવાથી આગળ પાછળ થઈ શકે. તો આ ઓલરેડી આપણે ભણી જ ગયા હતા. અચ્છા 2d when electrons drift in a metal from lower to higher potential, ઇલેક્ટ્રોન લોઅર ટુ હાયર જાય એટલે કરંટ આપણને ખબર છે ઇલેક્ટ્રોનના ફ્લોની ઓપોઝિટ ડાયરેક્શન, એટલે કરંટ હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ. Does it mean that all the free electrons of the metal are moving in the same direction? આમ આપણે કહેવામાં આવે છે કે આ કંડક્ટર છે, આ હાઈ પોટેન્શિયલ એન્ડ આ લો પોટેન્શિયલ એન્ડ, ઇલેક્ટ્રોન ટ્રાવેલ કરે છે લો ટુ હાઈ, તો કરંટ આવવાનો છે છોકરાઓ હાઈ ટુ લો. Drift in a metal from lower to higher potential. Does it means that all the free electrons of the metal are moving in the same direction? મેં કીધું તું ઇલેક્ટ્રોનનો પાથ યાદ કરો, સ્ટ્રેટ નો હોય, આવો zigzag હોય. હા, ડાયરેક્શન બધાની સેમ જ હોય, કારણ કે એ ઓપોઝિટ તમે જે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એની ઓપોઝિટમાં જ જતા હોય, બટ એનો પાથ સ્ટ્રેટ નહીં હોય, પાથ zigzag હશે, આવો પાથ હશે.
So by no means the drift velocity superpose over the large random electrons. મેં કીધું ને પાથ બધા આમ જતા હશે. હમણાં મેં સમજાવ્યું હતું, કોઈક ઇલેક્ટ્રોન પાસે આ ડાયરેક્શનમાં ફોર્સ લઈ ગયો, આ ડાયરેક્શનમાં એની પાસે થર્મલ સ્પીડ હતી, વી થર્મલ. તો એ બધા આમ જતા હોય. હા, ડેફિનેટલી નેટ ડિસ્પ્લેસમેન્ટ બધાનો લેફ્ટવર્ડ હશે, બટ પાથ એનો કોઈ સ્ટ્રેટ નહીં હોય. તો અહીંયા આપણને કહે છે in same direction, by no means the drift velocity is superposed over the large random velocities of electrons. E જો are the path of electron, આ તો મેં અત્યારે સમજાવ્યું, are the path of electron straight lines between successive collision. જોજો પાછા ગુજરાતી મીડિયમ વાળા સમજજો, with the positive ions of the metal. એમ કે છે are the path of electron straight line between successive collision, એટલે કે આ ઇલેક્ટ્રોન એક અહીંયા હતો, પછી ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો અને બીજા ઇલેક્ટ્રોન સાથે કોલાઇડ થયો, તો બંને કોલિઝન વચ્ચેનો પાથ સ્ટ્રેટ લાઈન. યસ, એ તો મેં સ્ટ્રેટ લાઈન જ લીધો તો, યાદ કરો તમે. પછી એમ કે છે ઇન ધ એબ્સન્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ સેકન્ડ પ્રેઝન્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. માની લો પહેલા છોકરાઓ એબ્સન્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ, વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં વિચારીએ તો હા, વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં તો કઈ સ્પીડ હશે, તો કે થર્મલ સ્પીડ હશે, આમ થર્મલ ઓસિલેશન હશે એની પાસે. ઇલેક્ટ્રોન અહીં હતો, સ્ટ્રેટ પાથ પર ગયો, કોલાઇડ થયો એટલે અથડામણ થઈ, પાછી ડાયરેક્શન બદલાની, પાછો કોલાઇડ થયો એટલે પાછી ડાયરેક્શન બદલાની. બિટવીન ટુ સક્સેસિવ કોલિઝન એનો પાથ સ્ટ્રેટ જ હોવાનો ઇન ધ એબ્સન્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. યસ, બટ છોકરા હવે ઇન ધ પ્રેઝન્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ, હું એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંથી આપી દઉં તો તમે જુઓ આ ડાયરેક્શનમાં તો એનું મોશન હશે જ તે, સાથે સાથે આ ડાયરેક્શનમાં એના ઉપર ફોર્સ લાગવાથી, આ ડાયરેક્શનમાં એક્સેલરેશન રાખવાથી આ ડાયરેક્શનમાં વેલોસિટી હશે. તો આ વેલોસિટી થર્મલ વાળી આપણે લગભગ 5મી વાર ભણાવી, અને આ જે છે ઇલેક્ટ્રિક ફિલ્ડને ગણાવી, તો હવે એનો પાથ સ્ટ્રેટ નહીં હોય. હવે એનો પાથ હું કાંઈ એઝ્યુમ ન કરી શકું, મીન્સ કે કર્વડ પાથ, મીન્સ કે આમ નહીં જતું હોય, ટૂંકમાં એને આમે જવાનું આમે જવાનું, તો કઈ કર્વડ પાથ પર ચાલતો હશે. So in the absence of electric field, yes, path is straight line. In the absence of electric field, straight line. In the presence of electric field, paths are in general એટલે સામાન્ય રીતે કર્વડ હોય. કારણ કે આપણે કઈ એક્સપ્લેન ન કરી શકીએ કઈ ડાયરેક્શનમાં વેલોસિટી કેમ છે, તો એ કર્વડ હોય. આપણે ટોટલ આમ જોવા જઈએ તો 2 ટેક્સ ઇલ્યુસ્ટ્રેશન જોયા. આ મેં તમને એટલા માટે સમજાવ્યા, આની એકેય ડિટેલ એવી નહોતી કે જે આપણે થિયરી નહોતા સમજ્યા. તો થિયરી ખાલી VD ઇઝ ઇક્વલ ટુ E બાય M ઇન્ટુ 2 યાદ રાખી લઈએ, અને આપણે સમજીને યાદ રાખ્યા હોય તો આ જેટલી 2 જે સેકન્ડ નંબરનો ખાસ હતો એમાં તો ABCDE આ બધા તમારા AR ને સ્ટેટમેન્ટ બની શકે. અને આ જ ડિફરન્સ આવે, VD ને VD લઈ લેવું અને એને તમે સમજીને આગળ વધો. નાનું હવે રિવિઝન કરતા રહ્યો, તમારી ગમે ત્યાંથી ક્વેશ્ચન આવે તમે એને સોલ્વ કરી શકો. આ ભલે હોમવર્ક લખ્યું, ભૂલથી લખાઈ ગયું છે, હું આ સોલ્વ કરાવું છું. તમને હોમવર્કમાં જ હતો પણ છતાંય કહું છું, કારણ કે આમાં તમને એક વસ્તુ ખબર ન પડી હોય. ક્વેશ્ચન એમ કહે છે that for n type સેમિકન્ડક્ટર, એટલે તમને એમ થાય આ શું છે, સેમિકન્ડક્ટર એટલે અર્ધવાહક ગુજરાતી મીડિયમ માટે. આ શું છે એ બધું સેમિકન્ડક્ટર ચેપ્ટરમાં આવવાનું જ છે. આ ખરેખર PYQ સેમિકન્ડક્ટરના ચેપ્ટરમાં જ છે. હવે અહીંયા મુકાઈ ગયું છે, આપણે ભણ નાખીએ, કારણ કે એની ફોર્મ્યુલા આપણે શીખી ગયા છીએ. ધ ડેન્સિટી ઓફ ઇલેક્ટ્રોન એટલે n આપ્યું કહેવાય, આપણને સમજાઈ જવું પડે, ઇઝ ઇક્વલ ટુ 10⁻19 પર મીટર ક્યુબ, જો મીટર રેઝ ટુ -3 છે. એન્ડ ધેર મોબિલિટી એટલે મ્યુ, આ આપણે ભણી ગયા. Then the resistivity of semiconductor is close to, means કે મને એને પૂછ્યું છે રો, રેઝિસ્ટિવિટી મને ફાઇન્ડ કરવાની કીધી છે. જો કેટલું છે. આ ક્વેશ્ચનમાં 2019 માં સાવ ઈઝી ક્વેશ્ચન પર ઘણા ખોટો કરીને આવ્યા હતા. યા તો એને ફોર્મ્યુલા સ્ટ્રાઇક જ ન થઈ, યા એ રોંગ કર્યું. હવે સ્ટ્રાઇક એને જ થાય છે ને, જેટલું મેં તમને અત્યાર સુધી સમજાવ્યું ને મલ્ટિપલ ટાઈમ રિવિઝન કર્યું ને તો જ સ્ટ્રાઇક થાય, કારણ કે ફોર્મ્યુલા જ એવી છે. જો મને પ્રોવાઇડેડ શું છે, તો કે n છે, યસ n પ્રોવાઇડેડ છે, મ્યુ પ્રોવાઇડેડ છે, રેઝિસ્ટિવિટી પૂછી છે. તમને ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ. રેઝિસ્ટિવિટી મળી જાય તો કંડક્ટિવિટી મળી જાય, રેઝિસ્ટિવિટી આસાનીથી મળી જાય, હા મળી જાય. આપણે લાસ્ટ લેક્ચરમાં જ ભણ્યા, કાલે જ, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ n e મ્યુ, યાદ કરો, કાલે જ ભણ્યા કે કંડક્ટિવિટી ઇઝ ઇક્વલ ટુ n e મ્યુ. મ્યુ એટલે મોબિલિટી, હા મોબિલિટી ઇક્વેશનમાં છે, મારી પાસે છે.
સ્મોલ એન ઇક્વેશનમાં છે મારી પાસે છે, ઈ તો ચાર્જ થઈ ગયો 1.6 into 10 raised to minus 19. જો મને સિગ્મા મળી જાય તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1 upon rho. We know that sigma is equal to 1 upon rho. તો rho is equal to 1 upon sigma. ખાલી એટલું કરવાનું હતું. થોડું મેથેમેટિક્સ છે, તમને કેલ્ક્યુલેશનમાં વાર લાગી શકે વિધાઉટ કેલ્સી કરવાનું, એટલે બાકી એટલું હતું ખાલી. પણ આ ફોર્મ્યુલાની સ્ટ્રાઇક નો થાય સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એની મ્યુ. કે મેં કાલે કીધું હતું તમને કે આનો તમારે સેમિકન્ડક્ટર ચેપ્ટરમાં બહુ યુઝ આવવાનો છે. એનીવે, બાકી વેલ્યુ પુટ કરવાની છે છોકરા. ટેક્સ એક્સરસાઇઝ 17 લઈએ. જો આ બી સરસ છે, પૂછાઈ શકે એમ છે મારી ક્વેશ્ચન. 17A જો શું કહે છે, આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ. આન્સર ધી ફોલોવિંગ ક્વેશ્ચન્સ એ કહે છે. હવે સોલ્વ કરીએ પહેલા એને. અ સ્ટેડી કરંટ ફ્લો, સ્ટેડી એટલે સ્થાયી કરંટ છોકરાઓ, જેમાં આઈ ફિક્સ હોય. કારણ કે આપણે આમ 3 into 10 raised to 8 meter per second ઇલેક્ટ્રિક ફિલ્ડ કોન્સ્ટન્ટ થઈ જાય થોડાક ટાઈમ, એટલે પછી સ્ટેડી કરંટ મળવા માટે મને. ઇન અ મેટાલિક કંડક્ટર ઓફ નોન યુનિફોર્મ ક્રોસ સેક્શન, એટલે અનિયમિત આડછેદ થઈ ગયો. ઇન અ મેટાલિક કંડક્ટર એટલે વાહક જે છે એ ધાતુના વાહકમાં નોન યુનિફોર્મ ક્રોસ સેક્શન, એટલે હું આવી રીતનું લઈ શકું છોકરાઓ. યસ, નોન યુનિફોર્મ ક્રોસ સેક્શન. ગુજરાતી મીડિયમ વાળા સમજો, નોન યુનિફોર્મ ક્રોસ સેક્શન મીન્સ કે અનિયમિત આડછેદ. નોન યુનિફોર્મ એટલે અનિયમિત, ક્રોસ સેક્શન એટલે આડછેદ. Which of these quantities is constant along the current? Sorry, along the conductor. વાહકને along એટલે વાહકને સમાંતર, આમાંથી કઈ ભૌતિક રાશિ અચળ છે, કોન્સ્ટન્ટ છે? પહેલા તો કરંટ. આ મેં તમને કહી દીધું છે, જો તમને યાદ હોય તો. હું એમ કહું કે છોકરાઓ કરંટ આમ પાસ થાય છે, કરંટને શું ફેર પડે? કરંટ એટલે રેટ ઓફ ફ્લો ઓફ ચાર્જ. છોકરાઓ આ માની લો ક્રોસ સેક્શન જાડો થાય, પાતળો થાય, થીન, થીક, એને શું ફેર પડે? આ એટલે તો ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. યસ, આ ક્રોસ સેક્શનમાંથી અહીંથી જેટલો ડેલ્ટા ક્યુ એન્ટર થયો એટલો અહીંથી થાય. કારણ કે વાયરની અંદર ટોટલ ચાર્જ તો કન્ઝર્વ થઈ જાય, ક્યાંય ચાર્જ સ્ટોર ન થાય, એ તો પ્રોસેસ થવાની નથી. તો કરંટ કોન્સ્ટન્ટ રહેશે. યસ, વાય નોટ? કરંટ કોન્સ્ટન્ટ. એક આપણને પૂછ્યું છે કયું કોન્સ્ટન્ટ રહેશે, તો આપણે કહી શકીએ કરંટ. પછી કરંટ ડેન્સિટી, તો યાર એ તો હાવ ઇઝી ની. કરંટ ડેન્સિટી J ઇઝ ઇક્વલ ટુ I બાય A. બકા એ યા તો ઇન્ક્રીઝ થશે યા તો ડિક્રીઝ થશે, બીકોઝ ઓફ નોન યુનિફોર્મ છે. તો નોન યુનિફોર્મ છે તો યા તો ઇન્ક્રીઝ ડિક્રીઝ થાય, તો J કોન્સ્ટન્ટ નહીં રહે. તો આપણે કહેવાનું સોરી, કરંટ ડેન્સિટી કોન્સ્ટન્ટ નહીં રહે. ઇલેક્ટ્રિક ફિલ્ડ, અચ્છા ઇલેક્ટ્રિક ફિલ્ડ, હવે જો બધી ફોર્મ્યુલાઝ યાદ આવી પડે. કાલે મેં યાદ કરો તમને ઓહમ્સ લો એક ભણાવ્યો તો, V ઇઝ ઇક્વલ ટુ IR, અને આનું વેક્ટર ફોર્મ મેં કીધું હતું J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E. છોકરાઓ આ તો કન્ડક્ટિવિટી છે, તો મટીરિયલ પર ડિપેન્ડ કરે, એ તો કઈ ચેન્જ નથી કરતા. જે જો યુનિફોર્મ નથી તો ઈ થોડું યુનિફોર્મ હોવાનું, નહીં, નોટ કોન્સ્ટન્ટ. જે કોન્સ્ટન્ટ નથી તો એ ક્યાંથી કોન્સ્ટન્ટ હોવાનું? બીકોઝ ઓફ સિગ્મા, તો એ સેલ્ફ કોન્સ્ટન્ટ. પછી ડ્રીપ સ્પીડ, ડ્રીપ સ્પીડ હમણાં જ આપણે ફોર્મ્યુલા જોઈ, J ઇઝ ઇક્વલ ટુ NAVD. આખે આખા કંડક્ટરમાં n, યસ ફિક્સ, આ તો કોન્સ્ટન્ટ છે જ. જે અગેન કોન્સ્ટન્ટ નથી રહેતું તો VD ક્યાંથી કોન્સ્ટન્ટ રહેવાનું? નહીં. હું આ ક્વેશ્ચન કહું અને આ ચાર ઓપ્શન આપ્યું ને ABCD કીધું, તમારો MCQ બની ગયો. આ તો ઇઝીએસ્ટ ક્વેશ્ચનમાં આવે છોકરો, આપણને આમ નામ સમજાઈ જાય કે ભાઈ એ જે છે એ ચેન્જ થતું જાય છે, તો કરંટને કાંઈ ફેર નહીં પડે. બાકી જે ચેન્જ થાય ને જે ચેન્જ થાય એટલે ઈ ચેન્જ થાય, જે ચેન્જ થાય એટલે VD ચેન્જ થાય. તો આન્સર તમારો અહીંયા કરંટ આવે. સેકન્ડ જોઈએ, ઇઝ ઓહમ્સ લો યુનિવર્સલી એપ્લિકેબલ ફોર ઓલ કન્ડક્ટિંગ એલિમેન્ટ્સ? નો. મેં કીધું ને કે જે ડિવાઇસમાં V ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ I હોય, જે ડિવાઇસ V ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ I કન્ડિશનને ફૂલફિલ કરતું હોય, એ જ ડિવાઇસને ઓહમિક ડિવાઇસ કહેવાય. બાકી બધી જ નોન ઓહમિક ડિવાઇસની અંદર આવી જાય. ગીવ એક્ઝામ્પલ ઓફ એલિમેન્ટ્સ which do not obey, which do not obey Ohm's law. એક તો પહેલા તમારે ભણવાનું છે સેમિકન્ડક્ટરની અંદર PN જંક્શન ડાયોડ. એટલે અહીંયા જે હું એક્ઝામ્પલ લખું છું એ અત્યારે તમને નહીં જ ખબર પડે, બીકોઝ ઓફ કે તમારે ભણવાનું બાકી છે. એટલે PN ડાયોડ, PN જંક્શન ડાયોડ, આ નોન ઓહમિક ડિવાઇસમાં આવશે, પણ સ્ટાન્ડર્ડ 12 પત્તા પત્તા તમારા એ કોન્ટેક્ટમાં આવી જશે. તો ઓલામાં છોકરાઓ પહેલો
જે હતો એનો આન્સર આપણે ચેક કરવાનો રહી ગયો હતો. જો એ કે છે કે only current through the conductor of non-uniform area of cross section is constant. Only current. પછી સેકન્ડમાં conducting diodes. સેકન્ડ આપ્યું છે liquid electrolytes. ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. તમારું ગુજરાતી મીડિયમમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. સી જે છે એ આપણે આમ જોતા સી હવે આપણે સોલ્વ કરીએ. જો શું કે છે સી ક્વેશ્ચન બધાને જવા દઈએ. હવે a low voltage supply see a low voltage supply from which one need to high current must have low internal resistance. અચ્છા યાર આ તો કેની વાત છે ખબર છે? લો વોલ્ટેજ એટલે વોલ્ટેજ ને મારે લેવાનો. સપ્લાય ફ્રોમ ધ વન નીડ્સ હાઈ કરંટ એટલે V ઇઝ ઇક્વલ ટુ IR લખાય. બટ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે ને, રેઝિસ્ટન્સ એટલે R, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ એટલે સ્મોલ r થાય. આપણે સમજવાના જ છીએ, બેટરી સમજશું ત્યારે. V ઇઝ ઇક્વલ ટુ IR છે તો અહીંયા સ્મોલ r કરી નાખું. પહેલા હું ફોર્મ્યુલા લખી નાખું એટલે તમને ક્લેરિટી રહે કે V ઇઝ ઇક્વલ ટુ I સ્મોલ r થઈ ગયું છોકરાઓ. હવે એમ કે છે લો વોલ્ટેજ એટલે વોલ્ટેજ લો. supply from the one needs high current must have very low internal resistance. સમજાય એવી જ વાત છે ને યાર કે I is equal to V by small r લખું. મારે I મેક્સિમમ જોતો છે, હાઈ જોતો છે. વોલ્ટેજ ઓલરેડી એમ કીધું છે કે નાનો જ છે, તો હવે છતાંય મારે I મોટો જોતો હોય તો મારે સ્મોલ r ને મેક્સિમમ રાખવો પડે. કરેક્ટ યાર. A low voltage means V low, supply from which one needs high current must have very low. તો યાર કરંટ હાઈ જોતું હોય, વોલ્ટેજ સ્મોલ હોય અને કરંટ હાઈ જોતો હોય તો રેઝિસ્ટન્સ મારે છોકરાઓ અચ્છા કરંટ હાઈ જોતો હોય તો રેઝિસ્ટન્સ મારે કમ્પલસરી એને કીધું છે લો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. સોરી આ લો રાખું કારણ કે છેદ નાનો તો જ છોકરાઓ આઈ મોટો આવે, ડિનોમિનેટર સ્મોલ તો જ મને એનો રેશિયો લાર્જ મળે. વાય આપણે સમજાવી દીધું. ડી માં એ જ કે છે અ હાઈ ટેન્શન HT supply of say 6 kilovolt એટલે હવે V very high થઈ ગયું. 6 kilovolt means 6000 volt must have a very large internal resistance. અગેન આની આ જ વાત કરું. હવે હું અહીંયા તમને એમ કહું છું કે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ને એને ડિસ્કસ કરવાનું કીધું તો આર ને સબ્જેક્ટ કરું તો V by I આ તો વેરી લાર્જ છે જ એમ કીધું જ છે. A high tension supply of 6 kilovolt must have very large internal resistance. એટલે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ લાર્જ. અહીંથી I ને સબ્જેક્ટ કરું તો I by R. હવે તમે સમજો મારે કરંટ છોકરાઓ 6000 વોલ્ટ નો પીડી હોય તો કરંટ કેટલો લાર્જ હોય. હવે હું R નાનો રાખું તો આટલો મોટો વોલ્ટેજ આપણા ઘરમાં આવીને બધું ધરબડાટી બોલાવીને ઉડાડી દે કંઈક નો કંઈક. તો મારે ભાઈ વોલ્ટેજ ભલે ગમે એટલો હાઈ હોય, મારે કરંટને તો યાર માપમાં રાખવો પડશે. કરંટને તો મારે ગમે એમ કરીને કંટ્રોલ કરવો પડશે. કરંટને કંટ્રોલ કરવા માટે આ તો લાર્જ છે જ, મારે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ બી હું લાર્જ લઉં તો જ ડિનોમિનેટર લાર્જ આવે ને કરંટ કોઈક રીતે મેનેજેબલ થાય, ઈ કંટ્રોલમાં આવે. તો એમ જ કે છે હાઈ ટેન્શન સપ્લાય ઓફ 6000 વોલ્ટ હેવ અ વેરી લાર્જ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. ઇન્ટરનલ રેઝિસ્ટન્સ વેરી લાર્જ હોવો જોઈએ કારણ કે તો જ કરંટ ક્યાંક માપ મારે, બાકી તો એની રીતે જિંદગીમાં બહાટી બોલાવે. તો આ એના બધા આન્સર હતા છોકરાઓ. અચ્છા મોબિલિટી ચાલી ગયું હતું પણ જો મોબિલિટીની અંદર કેવા કેવા ક્વેશ્ચન આવી શકે આજે હું તમને બધું સમજાવું છું કે આ એનસીઆરટી જ છે, આમાંથી જ પેપર કાઢવો હોય તો એ કેવો જબરજસ્ત નીકળે. વી નો ધેટ conductivity arises from mobile charge carriers. ઓકે, મોબાઈલ ચાર્જ કેરિયર એટલે કે છે વહન પામી શકે. મોબાઈલ કેમ આપણે સાથે લઈ જઈ શકીએ બધી જગ્યાએ, એમ વિદ્યુત ભારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે એટલે મોબાઈલ ચાર્જ કહેવાય. In metals the mobile charge carriers are electrons. In an ionized gas they are electrons and positive charge ions. And electrolyte this can be both positively and negatively ions. તમને સમજો કે ભાઈ કરંટ માટે ચાર્જ રિસ્પોન્સિબલ છે પણ શેમાં ખબર છે? વાયરમાં, કંડક્ટરમાં. માની લો ઇલેક્ટ્રોલાઇટ, આપણે બેટરી ભણશું, તમે ઘણા ભણી ગયા હશો કે બેટરીની અંદર ઇલેક્ટ્રોલાઇટ હોય એટલે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય. તો
બેટરીની અંદર માય સ્પેસિફિકલી ઇલેક્ટ્રોલાઇટ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં કરંટ ફ્લો કરવા માટે રિસ્પોન્સિબલ ચાર્જ નથી, પોઝિટિવ ને નેગેટિવ આયન્સ છે. આ થિયોરેટિકલ લાઈન પૂછાય કે તમને. અને ઇન એન આયોનાઇઝ્ડ ગેસ એટલે આયનીકરણ પામેલા વાયુની અંદર ધેર આર ઇલેક્ટ્રોન્સ એન્ડ પોઝિટિવ ચાર્જ ઓલ્સો. એટલે ખાલી તમે સમજો હું આમ કંડક્ટર કહું ને તો આ એક વાહકની અંદર જ કરંટ માટે ચાર્જ રિસ્પોન્સિબલ છે, ઇલેક્ટ્રોનનું મોશન. બાકી ઇલેક્ટ્રોલાઇટ અને આયોનાઇઝ ગેસ બંનેની અંદર કરંટ માટે રિસ્પોન્સિબલ પોઝિટિવ એન્ડ નેગેટિવ આયન્સ છે. એટલે આમને નહીં આપણે હાકે જવાનું. પછી એમ કે છે એન ઇમ્પોર્ટન્ટ ક્વોન્ટિટી ઇઝ ધી મોબિલિટી મ્યુ ડિફાઇન એઝ. આ તો આપણે ભણી ગયા છે એટલે આ તમે રીડ ન કરો તો ચાલે. આનો યુનિટ આ આપણે એની ફોર્મ્યુલા ભણી ગયા. મ્યુ ઇઝ ઇક્વલ ટુ, અચ્છા કાલે મેં કાંઈ કીધું હતું કે ભાઈ આપણે હું તમને સોલ્વ કરાવડાવીશ. સોલ્વ તો નહીં, રીડ કરવાનું છે. લિમિટેશન્સ ઓફ ઓહમ્સ લો. પહેલા તો બધા જ ડિવાઇસ કાંઈ ઓહમિક ડિવાઇસ નહીં કહેવાય. એ જ ડિવાઇસ ઓહમિક કહેવાશે કે જે V ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ I કન્ડિશનને ઓબે હોય. જો ફર્સ્ટ પહેલા તો V અને I નો ગ્રાફ સ્ટ્રેટ લાઈન મળવો જોઈએ. આવો ગ્રાફ ચાલે જ નહીં. પહેલી વાત એવી થઈ ગઈ, આવો ગ્રાફ ચાલે જ નહીં, સ્ટ્રેટ લાઈન જ હોવો જોઈએ. V is to be proportional to I, કારણ કે V is directly proportional to I હોય, V નો પાવર 1 I નો પાવર 1 તો સ્ટ્રેટ લાઈન જ આવે. એટલે જ્યાં તમે VI નો ગ્રાફ સ્ટ્રેટ નો જોવો તો એ નોન ઓહમિક ડિવાઇસ હશે. તમને પૂછી લઈએ ગ્રાફ પરથી ઓપ્શનમાં આઈડેન્ટિફાઈ નોન ઓહમિક ડિવાઇસ. તો જો ગ્રાફ સ્ટ્રેટ ન હોય તો એ નોન ઓહમિક ડિવાઇસ ની અંદર આવી જાય. એમાં હું શું કરું ચાઈ કરીને ખબર છે, P Q R S T U સુધીના ગ્રાફ આપું અને પછી ઓપ્શનમાં એમાં આપું PNQ, પછી PNT, પછી PQS, પછી ઓલ. આવા બધા ઓપ્શન સેટ કરી દઉં. આ બધું થશે જ, તે સાંભળી લેજો. પેપર હવે અહીંથી જ ડિઝાઇન થવાના છે એટલે આવું બધું રહેવાનું જ છે. જેને કેરફુલી ક્લાસની અંદર બધું સાંભળ્યું છે એને ભેગું થશે. તો પહેલા તો આ નોન ઓહમિક ડિવાઇસની અંદર આવી ગઈ. V ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ I ન હોવું જોઈએ. સોરી, V ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ I હોવું જોઈએ, અહીંયા નથી. પછી બી, આવો ગ્રાફ તમે છે ને છોકરાઓ સેમિકન્ડક્ટરની અંદર સમજશો જ, અર્ધવાહકની અંદર, અર્ધવાહકો ચેપ્ટરમાં. આ ફોરવર્ડ બાયસ નો ગ્રાફ છે, ના રિવર્સ બાયસ, આવા બે વર્ડ આવશે એનો ગ્રાફ છે. જો એમ કે છે રિલેશન બિટવીન V એન્ડ I, V અને I વચ્ચેનો રિલેશન ડિપેન્ડ્સ ઓન ધી સાઇન ઓફ V. V ની સંજ્ઞા પર આધારિત છે. ઇન અધર વર્ડ્સ, બીજા શબ્દોમાં, ઇફ I ઇઝ ધ કરંટ ફોર સર્ટેન V, માની લો કોઈ ચોક્કસ V માટે I હોય મારી પાસે, કીપિંગ ઇટ્સ મેગ્નિટ્યુડ ફિક્સ, તમે એનું મૂલ્યને ફિક્સ કરી દો, does not produce a current in same magnitude as I in the opposite direction. This happens for example in a diode. મેં કીધું ને ડાયોડની અંદર થશે. હવે કેવા શું માંગે છે એ હું તમને સમજાવું. પહેલા તો અમને સમજાય છે I V સ્ટ્રેટ લાઈન નથી એટલે નોન ઓહમિક ડિવાઇસ થઈ ગઈ. પણ એ શું કહે છે ખબર છે કે ભાઈ માની લો પોઝિટિવ V છે, મેં વોલ્ટેજની સાઇન ચેન્જ કરી તો કરંટની ડાયરેક્શન ચેન્જ થઈ જવી જોઈએ, મેગ્નિટ્યુડ નહીં. તમે બધા ધ્યાનથી જો, હું થોડુંક ઓર ઝૂમ કરું છું અહીંયા. તમે જો આ જે છે ને વાય એક્સિસ, અહીંયા કરંટ મિલી એમ્પિયરમાં લખ્યો જો, અને અહીંયા કરંટ માઇક્રો એમ્પિયરમાં લખ્યો જો. દેખાય જ છે, થોડું બ્લર થઈ ગયું છે, પણ આ મિલી એમ્પિયર છે, આ માઇક્રો એમ્પિયર છે. હું તમને અહીંયા કહેવા એમ માંગુ છું કે આપણે આવું સમજીએ, માની લો આ કરંટ, આ કોઈ કંડક્ટર છે, ઓકે. હું 20 વોલ્ટની બેટરી પહેલા આમ કનેક્ટ કરું તો કરંટ આમ જાય. માની લો હું બેટરીની ડાયરેક્શન રિવર્સ કરું એટલે પોટેન્શિયલ મેં ઉલટાવી નાખ્યા તો કરંટની ડાયરેક્શન રિવર્સ થઈ જવી જોઈએ. મેગ્નિટ્યુડ તો એ જ રહેવું જોઈએ ને. પહેલા બેટરી કનેક્ટ કરીને હવે બેટરી કનેક્ટ કરી, એમાં કરંટની ડાયરેક્શન ચેન્જ થવી જોઈએ, મેગ્નિટ્યુડ થોડું ચેન્જ થઈ જવું જોઈએ. અહીંયા આ મેગ્નિટ્યુડ ચેન્જ થઈ ગયું. જો પહેલા પ્લસ V હતું ત્યારે કરંટ મિલી એમ્પિયરના રેન્જમાં હતો, માઇનસ V થયું તો મારો બેટો માઇક્રો એમ્પિયરમાં થઈ ગયો. આ કઈ ગ્રાફમાં એરર નથી, આવો ગ્રાફ તમને મળશે. આ કઈ ટાઈપિંગ એરર નથી, ખરેખર આવું થાય છે ને. તો આવું ન શક્ય બને એમ. એટલે નોન ઓહમિક ડિવાઇસની અંદર વાત આવી ગઈ કે તમે પોલારિટી ચેન્જ કરો, પોલારિટી એટલે ધન ઋણ જે આપણી આ બેટરી છે એની પોલારિટી ચેન્જ કરો તો કરંટની ડાયરેક્શન ચેન્જ થઈ જવી જોઈએ, કરેક્ટ. પ્લસ આઈની જગ્યાએ માઇનસ આઈમાં મળવું જોઈએ. બટ મેગ્નિટ્યુડ થોડું ચેન્જ થવું જોઈએ, મૂલ્ય ન બદલાવું જોઈએ. પછી સી માં શું કહેજો, ધ રિલેશન બિટવીન V એન્ડ I ઇઝ નોટ યુનિક. V એન્ડ I વચ્ચેનો રિલેશન યુનિક નથી એમ કહે છે.
there is more than one value of V for the same current I. સાચી વાત છે ને યાર? ખરેખર આપણે આમ સમજી ગયા છીએ કે ભાઈ V વર્સિસ I નો ગ્રાફ હું આવો પ્લોટ કરું, V વર્સિસ I નો, તો એ સ્ટ્રેટ લાઈન હોય. કહેવાનો મિનિંગ એમ છે કે એક I માટે એક જ V હોય. V is directly proportional to I માં મારે એવું કેમ લેવા જવું કે I ની બે વેલ્યુ માટે સેમ I હોય? કારણ કે V બદલાવાનો હોય તો I બદલાવાનો જ હોય. અહીંયા એવું થાય જ જો કે વોલ્ટેજની બે વેલ્યુ છે પણ એના માટે કરંટ ફિક્સ જ હશે. જો આ કરંટ છે તો કરંટ ફિક્સ. એક કરંટ માટે V ના બે વેલ્યુ કેમ મળે? પોસિબલ જ નથી યાર. વોલ્ટેજની બે વેલ્યુ અને કરંટ એક, એમ ના ના, કારણ કે V is directly proportional to I છે. તો આ ત્રણને હું ભેગા કરીને એક MCQ બનાવી નાખું કે આમાંથી એક ઓહમિક ડિવાઇસ નથી. હવે અહીંથી આપણે ટૂંકમાં કાલે છોકરાઓ જેટલા મેં તમને હોમવર્કમાં બાકી રાખ્યા હતા એ આજે પહેલા મેં અહીંયા કન્ટિન્યુ કર્યા એટલે તમને સમજાય. આ મેં એટલા માટે અહીંયા બધા ક્વેશ્ચન લીધા છે કે તમને ખબર પડે કે એકેય એવી વાત આમાં નહોતી કે જે આપણે કાલે ડિસ્કસ ન કરી હોય. હવે આપણે આજે પહેલા લેન્થ વાળા ક્વેશ્ચન, હજી મેં તમને કાલે યાદ કરો એક કીધું હતું પેલી રેઝિસ્ટિવિટી ચેન્જ થતી હોય મીન્સ કે અવરોધકતા, ત્યારે અવરોધ ફાઇન કરવાનું કે રેઝિસ્ટન્સ તો કેમ ફાઇન કરવું એ આપણે સમજવાનું બાકી છે. એ જે આજે હું છેલ્લે લઉં છું પહેલા આજે તમે એનો હોમવર્ક કરી શકો એટલા માટે પહેલા લેન્થ ઇન્ક્રીઝ કરો તો વોલ્યુમ કોન્સ્ટન્ટ ક્યારે રાખવાનું, આપણે કીધું હતું સ્ટ્રેચ કરીએ તો શું થાય. આ બધા ક્વેશ્ચન જે આપણા મોડ્યુલમાં આપ્યા છે એના બેઝ હું પહેલા તમને થોડી પ્રેક્ટિસ કરાવી દઉં. જો ક્વેશ્ચનથી જ આપણે શરૂ કરીએ. કાલે મેં તમને પહેલા આટલું શીખવાડ્યું હતું છોકરાઓ કે R ઇઝ ઇક્વલ ટુ રેઝિસ્ટન્સ R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A. આપણે આવું ઇક્વેશન બન્યા હતા. મેં એવું કીધું હતું કે વાયર નવો વાયર એડ કરવાનું કહું તો R ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ L જ થાય. બટ સ્ટ્રેચ કરવાનું કહું, સ્ટ્રેચ વાળો કેસ આવ્યો હતો તો મેં તમને કીધું હતું છોકરા વોલ્યુમ કોન્સ્ટન્ટ રાખવાનું આવે. અને વોલ્યુમ કોન્સ્ટન્ટ રાખવા માટે આપણે બે કેસ ભણ્યા હતા. એક તો L વડે મલ્ટીપ્લાય કરું, L વડે ડિવાઈડ કરું તો આ આવી ગયું રો L સ્ક્વેર બાય V. આના ઉપરથી લખી શકું R ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ L સ્ક્વેર. અને વોલ્યુમ લાવવા માટે બીજી એક એડજસ્ટ આપણે આવું બી કરી શકીએ, રો L બાય A માં હું A વડે મલ્ટીપ્લાય કરું ને A વડે ડિવાઈડ કરું તો લેન્થ ઇન્ટુ એરિયા એટલે વોલ્યુમ થઈ ગયું અપોન A સ્ક્વેર થઈ ગયું. તો રો બી કોન્સ્ટન્ટ, વોલ્યુમ બી કોન્સ્ટન્ટ, તો અહીંયા R ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ A સ્ક્વેર થઈ ગયું. હું તમને સાવ સાચું કહું, આજના જે એટલું હોમવર્ક છે ને બસ આના ઉપર ડિપેન્ડન્ટ છે. હવે કોક જગ્યાએ શું કર્યું છે ખબર છે? We know that density is equal to mass upon volume. તો એને વોલ્યુમની જગ્યાએ માસ અપોન ડેન્સિટી મૂકી દીધું છે. હવે ડેન્સિટીમાં જોજો પાછા રો ઇન્ટુ રો કરશે. મેં રો એટલે રેઝિસ્ટિવિટી કીધી છે, અવરોધકતા કીધી છે. હવે ડેન્સિટીને રો વડે દર્શાવવું, અહીંયા રો આવી ગયું છે એક વખત એટલે મારે ડી વડે દેખાડાય. માની લો આમાં તે આ જ ઇક્વેશનની અંદર તમને રેઝિસ્ટિવિટી આપી હોય, લેન્થ આપી હોય, માસ અને ડેન્સિટી બે આપી હોય, તમે વોલ્યુમની જગ્યાએ મૂકી દેવાનું એમ બાય ડી. રો નહીં મૂકવાનું, નહીં તો રો ઇન્ટુ રો, રો સ્ક્વેર કરશો પાછા. કારણ કે ડેન્સિટી ઘનતાને રો વડે દર્શાવાય અને અવરોધકતાને રો વડે દર્શાવાય. પણ અહીંયા મેં અવરોધકતામાં રો લઈ લીધું તો હવે મારે ઘનતામાં રો ન લેવાય, ઘનતામાં ડી લેવાય, ડેન્સિટી. તો આમાં બીજું કઈ નવીન ન થવાનું. જે બે અલગ ટાઈપના ક્વેશ્ચન છે એ પહેલા હું તમને કરાવું, જે બે PYQ છે. બાકી આટલું તમારું ક્લિયર એટલે એકો એક પ્રોબ્લેમ તમારે આજ ના થવા જોઈએ. પહેલો એક્ઝામ્પલ લખું હું અહીંયા, ક્વેશ્ચન જ લખું છું. If wire is stretched to its length by 30%, if wire stretched to increase its length by 30%. જો મને ખબર છે PYQ માં 10% આપ્યો છે, હું ધારું તો એ જ કરાવી શકું. ભાઈ તમે હોમવર્કમાં કરો એટલા માટે હું 30% લઉં છું. લેન્થ by 30%, then find percentage change in
રેઝિસ્ટન્સ ઓફ વાયર. આવો મારો સિમ્પલ ક્વેશ્ચન છે. If wire is stretched to increase its length by 30%, then find percentage change in resistance of wire. જો હવે આમાં હું સ્ટાર્ટ કરું ને, આમાં તમને ઘણાને ખબર બી હશે કે પર્સન્ટેજ વાળા પ્રોબ્લેમને સોલ્વ કરવાના ઘણા બધા ડાયરેક્ટ ઇક્વેશનો છે. હું ડાયરેક્ટમાં નથી બિલીવ કરતો. હું તમને અહીંયા ફોર્મ્યુલા કહીશ, એના ઉપરથી આપણે પ્રૂવ કરશું કે આવી રીતના એની લેન્થ ચેન્જ થાય છે અને આવી રીતના આપણે આગળ વધી શકીએ. એટલે અહીંયા ફોર્મ્યુલા પરથી આપણે આગળ વધશું, નહીં કે ડાયરેક્ટલી સીધે સીધું ગમે એમ ઇક્વેશન આપી દઈશું. જો લેન્થ ચેન્જ થાય છે અને હું એમ કહું છું ઇફ વાયર ઇઝ સ્ટ્રેચ એટલે મારે વોલ્યુમ કોન્સ્ટન્ટ રાખવાનું છે. સ્ટ્રેચ એટલે મારે વોલ્યુમ કોન્સ્ટન્ટ લેવાનું છે. ચલો, તો વોલ્યુમ કોન્સ્ટન્ટ લેવા માટે આપણે શું કરશું? આ રહ્યું વોલ્યુમ વાળી ફોર્મ્યુલા, પણ નવી લેન્થ મારે લેવી પડે. માની લો ન્યૂ લેન્થ હું લખી નાખું. ન્યૂ લેન્થ L ડેશ ઇઝ ઇક્વલ ટુ L પ્લસ 30% એટલે ડિવાઈડ બાય 100 કરી નાખું ઓફ L. સ્ટ્રેચ કરું છું, જે લેન્થ છે એના 30% હું લેન્થને સ્ટ્રેચ કરું છું, ઇન્ક્રીઝ કરું છું. તો નવી લેન્થ આમ લખાય કે જે છે એમાં એના 30% ઇન્ક્રીઝ થયા, ઇન્ક્રીઝ. તો નવી લેન્થ કેટલી થાય? 0 0 ગયું એટલે 1.3 L થયું છોકરો. નવી લેન્થ ખબર પડી જાય મને નવો રેઝિસ્ટન્સ. અચ્છા, આ ફોર્મ્યુલા ચાલવાની છે, વાયર તો એનો જ છે એટલે રો ફિક્સ, વોલ્યુમ ફિક્સ. યસ, હું સ્ટ્રેચ વાળા કેસની અંદર વોલ્યુમ ફિક્સ લખી શકું. તો યાર સિમ્પલ થઈ ગયું ને, R ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ L સ્ક્વેર. અને છોકરાઓ, તમને ફ્રેક્શનલ ચેન્જ પૂછે તો આ પર્સન્ટેજ ચેન્જની ફોર્મ્યુલા મારા અને તમારા જન્મ પહેલાની ફિક્સ છે કે નવો રેઝિસ્ટન્સ માઇનસ ઓરિજિનલ રેઝિસ્ટન્સ અપોન ઓરિજિનલ રેઝિસ્ટન્સ. આ ફ્રેક્શનલ ચેન્જ થયો અને તમે પ્રતિશત ત્રુટિ જોતી હોય આમાં મારે આને કહેવાય પ્રતિશત રેઝિસ્ટન્સ ઓફ વાયર. ફાઇન પ્રતિશત percentage change in resistance of wire, તારના અવરોધમાં પ્રતિશત ફેરફાર. તો નવો અવરોધ માઇનસ જૂનો અવરોધ અપોન ટૂંકમાં મૂળભૂત, જૂનો એટલે મૂળભૂત, નવો અવરોધ માઇનસ મૂળભૂત અવરોધ અપોન મૂળભૂત અવરોધ, પ્રતિશત જોતો છે એટલે ગુણ્યા 100. આ મારા ને તમારા જન્મ પહેલાનું ફિક્સ જ છે, આવું કે ત્યારે યાદ કરવાનું. પર્સન્ટેજ કે એટલે 100 વડે મલ્ટીપ્લાય કરવાના, બાકી R ડેશ માઇનસ R અપોન R. હવે આખું કેમ લખવા જવાય? મને ખબર જ છે કે અહીંયા મારો મેઇન કોન્સેપ્ટ R ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ L સ્ક્વેર છે. તો મને લખી નાખાય અહીંયા બકા L ડેશ સ્ક્વેર માઇનસ L સ્ક્વેર અપોન L સ્ક્વેર ઇન્ટુ 100. ચલો વેલ્યુ પુટ કરો. 1.3 L હોલ સ્ક્વેર એટલે 1.3 નો સ્ક્વેર 1.69 આવશે અને L સ્ક્વેર ઉપર નીચે કટ થઈ જશે. આટલું આવડવું જોઈએ હો ભાઈ. L સ્ક્વેર કોમન નીકળીને કટ થઈ ગયા. 1.69 માઇનસ 1 એટલે 0.69 અપોન 1 ઇન્ટુ 100. તો તમારો આન્સર 69% આવી ગયો. પૂરું, ધેટ ઇઝ યોર આન્સર. આ તો તોય મેં તમને સમજાવતા કર્યું. બાકી છોકરાઓ સીધી આ ફોર્મ્યુલા નો લખી નખાય. R ડેશ માઇનસ R અપોન R ઇન્ટુ 100. ન્યૂ લેન્થ L ડેશ, સો L ડેશ સ્ક્વેર માઇનસ L સ્ક્વેર અપોન L સ્ક્વેર. પૂરું, સીધો આન્સર. આ ફોર્મ્યુલા જે મેં તમને કીધી સ્ટ્રેચ કરવાના કેસમાં વોલ્યુમ કોન્સ્ટન્ટ હોય ત્યારે. બીજી વાત સાંભળજો, માની લો 1% કરી નાખું તો આ મેથડ એપ્લિકેબલ જ છે. હવે ઘણામાં ભણ્યા હશે કે સાહેબ અમે તો ઓલી ડિફરન્શિએશન વાળી ભણ્યા હતા, સીધું 2 વડે ગુણી નાખવાનું. તો એ 2 વડે મલ્ટીપ્લાય કરવા વાળી 9% સુધી જ એપ્લિકેબલ છે, પછી એપ્લિકેબલ નથી. આ એમાં એપ્લિકેબલ છે. એટલે આ બેઝ છે તમારો. હા, 7 8 9% સુધી ઈઝી પડે કરી શકાય, એટલે હું એ બી તમને શીખવાડી દઉં. ખાલી મારે ક્વેશ્ચન એટલો ચેન્જ કરવાનો છે, ઇફ વાયર ઇઝ સ્ટ્રેચ ટુ ઇન્ક્રીઝ ઇટ્સ લેન્થ બાય 1%. ખાલી હું આમાં છોકરાઓ હવે એટલો ચેન્જ કરી નાખું. ચાલો નેક્સ્ટ, કદાચ આની પીડીએફ બનતી હોય તો હું નવી લખી નાખું એટલે અને પીડીએફ આવી જાય તમારી પાસે. હું એમ કહું છું ઇફ વાયર ઇઝ સ્ટ્રેચ ટુ ઇન્ક્રીઝ ઇટ લેન્થ બાય 1%, બીજું કાંઈ ચેન્જ નથી કરતો. ઇફ example, if wire is stretched
by if wire is stretched to increase length by 1%. Increase its length by 1%. Then find percentage change in resistance. As it is રાખવા માટે પાછળની લેંગ્વેજ યુઝ કરું છું. Then find percentage change in resistance. હવે જો આને શોર્ટકટમાં કેમ સોલ્વ કરાય એ હું કહું. હું એક સ્ટેપની અંદર પૂરું કરીશ. હવે સમજાઈ જવું જોઈએ. R dash minus R upon R into 100%. Okay. R is directly proportional to L square. નવી લેન્થ જે છે એ ખાલી કદાચ અહીંયા લખ્યું એટલે લખાય કે L plus 1% એટલે 100 વડે ડિવાઈડ કરી નાખો તો આ આવી જાય 1.01 L શાયદ. હા, 1 ડિવાઈડ બાય 100 એટલે 0.01. તો અહીંયા મારે લખાય 1.01 L હોલ સ્ક્વેર માઇનસ L સ્ક્વેર અપોન L સ્ક્વેર. 1.01 નો સ્ક્વેર તમારે કરવો થોડો ટફ પડે એટલે ઓલું ડિફરન્શિએશન વાળી મેથડ ઈઝી પડે. હું અહીંયા કેલ્ક્યુલેટરની અંદર કરી નાખું છું અત્યારે. તમારે નહીં હાલ્યો, જોજો પાછા. 1.01 into 1.01 1.0201 exactly 1.0201 minus 1 upon 1 multiply 100. તો છોકરાઓ અહીંયા તમે 100 વડે મલ્ટીપ્લાય કરો એટલે પહેલા આન્સર આવશે 0.0201 અને છોકરાઓ ઇન્ટુ 100 percentage જોતું હોય તો 2.01%. આ મેથડ ઓલવેઝ એપ્લિકેબલ છે. હવે તમને ગમે એ ડિફરન્શિએશન વાળી સીધું બે વડે મલ્ટીપ્લાય કરવાનું હોય, હું ખોટું બળ કરવું એટલું બધું. તો હવે હું એવું ન લખી શકું ચલો કે ભાઈ લેન્થમાં મને ખબર છે કે શું ચેન્જ થાય છે. વોલ્યુમ કોન્સ્ટન્ટ છે કારણ કે સ્ટ્રેચ કરવાનું કહું છું. તો R ઇઝ ઇક્વલ ટુ કે L સ્ક્વેર. આ કે ક્યાંથી લઈ આવે છે? એટલે ઓરો કોન્સ્ટન્ટ છે ભાઈ, રો અપોન વી. રાખવું તમે તો એમ નામ રાખ, પણ હું આને બે ભેગો કરીને એક નવો કોન્સ્ટન્ટ કહી દઉં. હવે જો ડિફરન્શિએશન કેમ આવે ને સમજી લેજો. ડિફરન્શિએશન એમ સીધું એમ ન લખાય. અને એમ ન લખાય ડેલ્ટા R બાય R ઇઝ ઇક્વલ ટુ, એમ નહીં. પહેલા મારે બે સાઈડ ln મલ્ટીપ્લાય કરવા પડે. ln ઓફ R. મેથ્સ વાળા મારી વાત સારી રીતે સમજી શકશે. ln ઓફ k કોન્સ્ટન્ટ, પછી મલ્ટીપ્લિકેશન હોય ને અને ln મલ્ટીપ્લાય કરતો હોય ને ત્યારે પ્લસ થઈ જાય, ગુણાકારની જગ્યાએ સરવાળો. પછી ln માં પાવર હોય આગળ આવી જાય, આપણને ખબર છે, તો 2 ln L. હવે આનું ડિફરન્શિએશન થાય. તમે આવું સમજી ગયા છો કે 1 upon x dx નું ઇન્ટિગ્રેશન ln x થાય. 1 upon x dx નું સંકલન ln x થાય. તો તમને ખબર જ છે કે ઇન્ટિગ્રેશનનો આન્સર એ ડિફરન્શિએશનનો ક્વેશ્ચન અને ડિફરન્શિએશનનો આન્સર એ તમારો ઇન્ટિગ્રેશનનો ક્વેશ્ચન. તો 1 upon x dx નું ln x થાય. તો ln x નું ડિફરન્શિએશન 1 upon x dx થાય. ln x નું ડિફરન્શિએશન 1 upon x dx થાય. તો ln r નું ડિફરન્શિએશન 1 upon r dr થાય. જો 1 upon x dx નું ઇન્ટિગ્રેશન ln x, તો ln x નું ડિફરન્શિએશન વિકલન ટૂંકમાં આનું 1 upon x dx નું સંકલન ln x અને ln x નું વિકલન 1 upon x dx. તો ln r નું વિકલન 1 upon r dr થાય. વિકલન શું કામ? ડિફરન્શિએશન શું કામ? સ્મોલ ચેન્જ માટે ડિફરન્શિએશન આવે. તો ડિફરન્શિએશન જ કરવું પડે. ln k તો કોન્સ્ટન્ટ છે બકા, કોન્સ્ટન્ટ નું થઈ જાય 0 2 ln l નું dll upon l એટલે 1 upon l into dl. તો હવે તમે અહીંયા ચેક કરવા જાઓ છોકરા, મારે પર્સન્ટેજમાં જોઈ છે dr by r into 100 is equal to 2 dl by l into 100. 100 વડે શું કામ મેં મલ્ટીપ્લાય કર્યા? પર્સન્ટેજ. બીકોઝ ઓફ મને એમ કીધું કે લેન્થમાં કેટલા પર્સન્ટ ચેન્જ થાય? 1%. તો dl by l into 100 ની જગ્યાએ હું 1% મૂકું તો 1 into 2 એટલે છોકરાઓ 2% આવે. ડિફરન્શિએશન થી કર્યો 2% આન્સર આવ્યો. આ મેથડ થી કર્યો 2.01 આવ્યો. પણ બે ઓલમોસ્ટ નજીક જ છે એટલે તમારી આ ચાલે.
9% સુધી. હવે આની જેવા જેટલા બી છે એમાંથી હું એક બે કરાવું છું, બાકી તમારે હોમવર્કમાં તમને આપવાનો છું. ચલો રેડી? જાગો છો ને બધા? હા પાડે અમુક, હા પાડે ને અમુક સુઈ ગયા હોય. આજે અહીંયા કેમ અંધારું છે? સુરત ગુરુકુળમાં કેમ અંધારું અંધારું છે? ઓલો આગળ બેઠો એ દેખાતો નથી મને મળતો. સુરત ગુરુકુળ હાલો તો અનમ્યુટ કરો. એ ઊભો થયો. લા અંધારું કેમ રાખ્યું છે? એ બોલે છે એ સંભળાતું નથી. કાંઈ વાંધો નહીં, હાલો. આ નડિયાદ ની અંદર આ તમે દેખાય એટલા જ છો કે જાજા છો? અનમ્યુટ કરી નાખો તો એક વખત. એટલા જ છો? બધું અહીંનું વોલ્યુમ 0 લાગે છે કંઈક. તમે બોલો છો પણ મને સંભળાતું નથી અહીંયા. કાંઈ વાંધો નહીં, હાલો. એ બંને ઘણા રિલેક્સ થઈ ગયા. આ જો જીસીઆર મોરબીમાં જો વાતું શરૂ કરી દીધી. ઓ માતાજી, ઓ ચાલો હવે રાજકોટ ગુરુકુળમાં કેમેરો એમ રાખ્યો છે ને કે આમાં મને બધા દેખાતા નથી. કાંઈ વાંધો નહીં, આપણે તું એલા ભાઈ હું હાથ ક્યારનો ઊંચો કર કરે છો? રાઠોડ પ્રવીણ રાખ્યું છે આ ક્યારનો એ મારો બેટો હાથ ઊંચો નીચો કરે છે. ચલો હવે એક બે ક્વેશ્ચનો પહેલા સોલ્વ કરાવું છું આની અંદર ના, પછી આપણે આગળ વધીએ. આ બધા હોમવર્ક જ છે, મોજ પડી જાય એવા હોમવર્કમાં. ફટાફટ આ જો 10.1% વાળો કલર આવી જાય. હા, 0.1% વાળો JEE 2011. પછી NEET 2008 10%. પછી આ 2% ડાયામીટર કે તો એરિયામાં વ્યૂ જવાનો. પછી હવે એટલું લોજિક હાલવું જ જોઈએ આપણે. હોમવર્ક. હાલો, આ એક આમ યુ નો આમ તમને લાગે ને કઈક કરાવ્યા એટલે હો, બાકી કઈ જરૂર નથી. ખરેખર ખોટું નથી કહેતો. જો ક્વેશ્ચન શું કહે છે આપણે રીડ કરીએ ક્વેશ્ચન ને. A wire is uniformly stretched. Wire is uniformly stretched to make its area of cross section 1/nth times, and n is greater than 0. એરિયા હું 1/nth times stretch કરું છું. What will be its new resistance? છોકરાઓ સ્ટ્રેચ નો કેસ આવે એટલે પહેલા તો હું રો એલ બાય એ લખી શકું. સ્ટ્રેચ એટલે મારે વોલ્યુમ લાવવું પડે. વોલ્યુમ બે રીતે લવાય, લેન્થ વડે મલ્ટીપ્લાય કરીને એરિયા વડે મલ્ટીપ્લાય કરી. તમે જો તો અહીંયા મારે શું કરવું છે તો કે લેન્થની કઈ વાત જ નથી કીધી, એને એરિયા ચેન્જ કરવાનો કીધો છે. તો એરિયા વડે મલ્ટીપ્લાય કરું ને ડિવાઈડ કરું તો અહીંયા r ઇઝ ઇક્વલ ટુ રો એલ ઇન્ટુ એ એટલે વોલ્યુમ થઈ જાય, અપોન એ વડે એટલે એ સ્ક્વેર થઈ જાય. તો r ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ એ સ્ક્વેર. હવે તમે નવો એરિયા કેટલો કર્યો 1/n ટાઈમ્સ, તો r ડેશ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એ નહીં ભાઈ, a બાય n નો હોલ સ્ક્વેર, ધેટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ n સ્ક્વેર. છોકરાઓ ડિનોમિનેટરમાંથી ન્યુમરેટરમાં આવી જાય, અંશમાં આવી જાય, તો અહીંયા આપણે લખી શકીએ ઇન્ટુ 1/a સ્ક્વેર, અને આની જગ્યાએ મૂકી દો તો છોકરાઓ n સ્ક્વેર ટાઈમ્સ આપણે એનો લખી શકીએ b n સ્ક્વેર ટાઈમ્સ. જો b n સ્ક્વેર ટાઈમ્સ સિમ્પલ. આવું કાંઈ તમારે લાંબુ કરવાની જરૂર નથી યાર. આપણને ખબર છે કે અહીંયા યાર એને એરિયાને ચેન્જ કરવાના કીધી છે, સ્ટ્રેચ કરવો એટલે વોલ્યુમ કોન્સ્ટન્ટ રહે, ફિનિશ થઈ ગઈ વાત. આર ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ. આ એ લખાય સીધું આ જ હોય. આવું બધું કાંઈ ન કરાય, 1 મિનિટમાં પૂરો કરવાનો હોય. અને જે વાળાને 2 મિનિટ મળતી હોય બીજા ક્યાંક સ્પેન્ડ થવાનો હોય વધારે ટાઈમ, એના જેવો છે હોમવર્ક. આ હોમવર્ક NEET 2030. અચ્છા, આ એક કરાવું. આમાં મારે ખાલી તમને બીજું એક ડિસ્કશન કરવું છે એટલા માટે. NEET 2004 નો આ ક્વેશ્ચન છે. જો
the electric resistance of a certain wire of iron is R ohm. મને રેઝિસ્ટન્સ R ohm કીધું છે. If its length and radius are both doubled, હવે એને કઈ સ્ટ્રેચ કરીને ડબલ કરવાનું. હવે તમે વિચાર કરો, હું સ્ટ્રેચ કરું ને લેન્થ ડબલ થાય તો એ પોસિબલ જ નથી ને છોકરાઓ. રેડિયસ એ ડબલ થાય. જોઈ કે છે બોથ ડબલ. સ્ટ્રેચ કરું તો લેન્થ ઇન્ક્રીઝ થાય તો રેડિયસ ડિક્રીઝ થાય. એટલે અહીંયા હું વોલ્યુમ કોન્સ્ટન્ટ ન લઈ શકું. કહેવાનો મિનિંગ એમ છે. આમાં મારે પ્યોર આ જ રીતે લેવું પડે કે R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A. હવે એમ કે છે નવીમાં કે ભાઈ એને લેન્થ ડબલ કે છે. ઓકે, લેન્થ ડબલ કરી નાખું. રેડિયસ તો ભાઈ છોકરાઓ આમ વાયર હોય ને એટલે એનો ક્રોસ સેક્શનલ એરિયા આવે. ક્રોસ સેક્શનલ એરિયા પાઈ આર સ્ક્વેર. એટલે અહીંયા હું લખી નાખું એની જગ્યાએ પાઈ આર સ્ક્વેર. હવે રેડિયસ ડબલ તો આર નહીં ભાઈ, 2r હોલ સ્ક્વેર. આ છોકરાઓ રો છે. લેન્થ ટ્વાઇસ, રેડિયસ બી ટ્વાઇસ. તો ચલો સિમ્પ્લિફાય કરો. 2 રો L અપોન 4 પાઈ આર સ્ક્વેર. આની જગ્યાએ તમે r મૂકી દો તો r ડેશ 2 2 4, r ડેશ r બાય 2 આવે. તો રેઝિસ્ટન્સ વિલ બી ડબલ નહીં, રેઝિસ્ટન્સ વિલ બી હાફ. યસ, રેઝિસ્ટન્સ વિલ બી હાફ. પછી એમ કે છે સ્પેસિફિક રેઝિસ્ટન્સ. સ્પેસિફિક રેઝિસ્ટન્સ છોકરાઓ, સ્પેસિફિક રેઝિસ્ટન્સ એટલે રેઝિસ્ટિવિટી, અવરોધકતાનું બીજું નામ. એટલે તમે નોટ્સમાં અહીંયા લખી નાખો. 1 મિનિટ ટાઈમ આપું છું. જ્યાં મેં તમને રેઝિસ્ટિવિટી લખાયું હતું ને, તો રેઝિસ્ટિવિટીનું બીજું નામ સ્પેસિફિક રેઝિસ્ટન્સ એ થાય છે. વિશિષ્ટ અવરોધ, સ્પેસિફિક રેઝિસ્ટન્સ. આ બે સેમ જ થાય. અવરોધકતા કયો કે વિશિષ્ટ અવરોધ કયો, રેઝિસ્ટિવિટી કયો કે વિશિષ્ટ અવરોધ કયો, બે સેમ જ થાય. અને એવું બી આપણે ભણ્યા છીએ કે વિશિષ્ટ અવરોધ એ શેપ, સાઇઝ ને જીઓમેટ્રી પર ડિપેન્ડ કરતું નથી. સો સ્પેસિફિક રેઝિસ્ટન્સ વિલ રિમેઇન અનચેન્જ. બી, એમાં ચેન્જ નહીં થાય કારણ કે ડિપેન્ડ જ નથી કરતું. બી આ એક પછી હોમવર્કમાં આપ્યો. ચલો એક ક્વેશ્ચન આપણે જે સોલ્વ કરવો હતો એ આપણે સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલ કાલે આપણે જે સમજ્યા ઈ બેઝ ઉપર રેઝિસ્ટન્સ કેમ ફાઇન્ડ કરવું એના ઉપરનો છે. જો સારો ક્વેશ્ચન છે, અહીંયા ધ્યાન આપજો. હું આવી રીતનો એક સિલિન્ડ્રિકલ વાયર લઉં છું. આ સિલિન્ડ્રિકલ વાયર છે. અહીંયા બધી જગ્યાએ બલ્ક પડ્યું છે, મેટર છે. અને આ વાયર જે છે ને, એ વાયરની અહીંયા લેન્થ હું x ઇઝ ઇક્વલ ટુ 0 કહી દઉં છું અને અહીંયા હું x ઇઝ ઇક્વલ ટુ L કહી દઉં છું. આ એક્સિસ છે. x ઇઝ ઇક્વલ ટુ 0 થી x ઇઝ ઇક્વલ ટુ L. અહીંયા જે છોકરાઓ મટીરિયલ પડ્યું જ નહીં, મટીરિયલની રેઝિસ્ટિવિટી ચેન્જ થતી જાય. મીન્સ કે મટીરિયલ સેમ નથી લેવાનું. આખે આખા કંડક્ટરની અંદર એ મટીરિયલ સેમ નથી. એ મટીરિયલની રેઝિસ્ટિવિટી, અવરોધકતા ચેન્જ થતી જાય છે. અને એ જે ચેન્જ થવાની વાત કીધી છે, રો ઇઝ ઇક્વલ ટુ રો 0 ઈ રેઝ ટુ માઇનસ એક્સ અપોન L. આ ફંક્શન મુજબ રેઝિસ્ટિવિટી વેરી થતી જાય છે. રેઝિસ્ટિવિટી is varying એટલે બદલાતી જાય છે. વેરાઈંગ એસ પર અબો ઇક્વેશન. ટૂંકમાં ઉપરના સમીકરણ મુજબ, આ સમીકરણ મુજબ અવરોધકતા બદલાતી જાય છે. આ જગ્યાએ હું પોઈન્ટ એ કહી દઉં અને અહીંયા હું પોઈન્ટ બી કહી દઉં. મારો સિમ્પલ ક્વેશ્ચન છે, ફાઇન આર એ બી. એ અને બી વચ્ચેનો મારે રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો છે છોકરાઓ. સિમ્પલ આટલું ડિસ્કશન છે આપણું. મારે એ અને બી ની બિટવીનમાં રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો છે. તો હવે અહીંયા
તમે જો આમ કે અહીંયા રો કોકને માની લો x ની વેલ્યુ 0 પુટ કરો. જો આમાં ઘણા બધા મેથ્સ વાળા હોય ને એના મગજમાં તો જીવડા દોડતા જ હોય કે સાહેબ x ની જગ્યાએ 0 મૂકો ને x ની જગ્યાએ l મૂકો એટલે પહેલા અહીંયા રો 1 મળી જાય પછી રો 2 મળી જાય, બેની એવરેજ લઈને કરી નાખો એટલે આન્સર આવી જાય. હાલો આવી જાય પણ એ ઓલવેઝ કરેક્ટ નહીં આવે. માની લો આ ફંક્શન રો ઇઝ ઇક્વલ ટુ રો 0 e રેઝ ટુ માઇનસ x સ્ક્વેર બાય l કર્યું તો તમે એમ ન કરી શકો. એટલે તમારું હું એગ્રી કરું છું આ ક્વેશ્ચન પૂરતું ચાલશે, બટ આપણે મેથડ એવી શીખવી પડે કે જે ગમે ત્યારે વેલિડ હોય. તો અહીંયા કહેવાનો મિનિંગ એમ છે કે અહીંથી તમે જેમ આગળ આવતા જાઓ એમ એક્સ ચેન્જ થતો જાય. એક્સ ની વેલ્યુ ચેન્જ થાય છે 0 થી l વચ્ચે. તો એક્સ ચેન્જ થતો જાય એટલે રેઝિસ્ટિવિટી રો ચેન્જ થતી જાય, અવરોધકતા બદલાતી જાય છે અહીંથી આવતા જાવ. તો હવે આવા કેસની અંદર મારે એ અને બી વચ્ચેનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો તો કેમ કરવાનો? કે રો એલ બાય એ સીધું ન આવે. અહીંયા અગેન છોકરો એલિમેન્ટ લેવો પડે. અહીંયા એલિમેન્ટ કેમ લેવાનો સાહેબ? જો તમને સમજાવું કે અહીંયા હું આ x ઇઝ ઇક્વલ ટુ 0 છે ને, અહીંથી x જેટલા ડિસ્ટન્સ પર ગયો અને મેં એક dx વિથની આવી રીતની dx વિથની ડિસ્ક લીધી, એલિમેન્ટલ ડિસ્ક, અને વિથ હું dx કહી દઉં છું એન્ડ ધેટ ઇઝ યોર એલિમેન્ટલ ડિસ્ક. અને હું કહી દઉં છું છોકરાઓ એલિમેન્ટલ ડિસ્ક. ટૂંકમાં તકતી સ્વરૂપે ખંડ લીધો. ડિસ્ક એટલે તકતી થાય છોકરાઓ, કારણ કે સોલિડ સિલિન્ડર છે. જો માની લો અહીંયા ને અહીંયા પોલો નળાકાર હોત, હોલો નળાકાર હોત, સોરી હોલો સિલિન્ડર હોત, હોલો નળાકાર નો બોલાય, હોલો સિલિન્ડર હોત યા પોલો નળાકાર હોત અને મારે એલિમેન્ટ લેવો હોત, અહીંયા એવું ન આવે, લેવો હોત તો મારે રિંગના ફોર્મમાં લેવાય. અહીંયા આખે આખો આમાં સોલિડ નળાકાર છે, સોલિડ, અંદર બધી જગ્યાએ બલ્ક ભર્યું છે. તો મેં આવી રીતના લીધી, મેં ડિસ્ક લીધી કહેવાય, જેને થિકનેસ હોય. ડિસ્કના ફોર્મમાં એલિમેન્ટ લેવાનો આવે જો સોલિડ સિલિન્ડર હોય તો. તો અહીંયા સોલિડ એટલે મેં ડિસ્કના ફોર્મમાં લીધી. અચ્છા એની માટે સાહેબ એમાં તમે શું કાઢી લેવાના? અરે એના માટે હું આર ફાઇન કરું, પછી એવી ડિસ્ક ઘણી બધી હશે, કંઈક આપણે જોશું ઇન્ટિગ્રેશન ઇન્ટિગ્રેશન થાય છે કે નહીં. પણ ટૂંકમાં પહેલા મેં અહીંયા x બરાબર 0 થી હું x જેટલા ડિસ્ટન્સે ગયો અને મેં આવી એક dx થિકનેસની ડિસ્ક લીધી. હવે ડેફિનેટલી અહીંયા કરંટ છોકરાઓ એ અને બી, ચાલો એક ડિટેલ મારે તમને આપવાની રહી ગઈ, સોરી એક ડિટેલ આપવાની રહી ગઈ કે VA ઇઝ ગ્રેટર દેન VB છે, મીન્સ કે કરંટ ફ્લો થશે હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ, હાઈ પોટેન્શિયલ થી લો પોટેન્શિયલ કરંટ ફ્લો થશે. તો હવે પહેલા મારે DR લખાય, રેઝિસ્ટન્સ ઓફ elemental disk હું કહું, રેઝિસ્ટન્સ ઓફ એલિમેન્ટલ ડિસ્ક ધેટ ઇઝ DR. આખાનું R તો એલિમેન્ટલ ડિસ્ક નો DR. ચાલો રો L બાય A લખતા નહીં, મેં તો લખી નાખ્યું છે રો L બાય A. તમને જ ખબર છે કે ન્યા રો ચેન્જ થતી જાય છે, તો સૌથી મોટો પ્રોબ્લેમ છે. એટલે મારે રો ની વેલ્યુ પુટ કરવાની, રો સીધું ન આવે. રો ની જગ્યાએ હું મૂકીશ રો 0 e રેઝ ટુ માઇનસ, અચ્છા કેટલા ડિસ્ટન્સે લીધું x, તો x ની જગ્યાએ x મુકાય. માની લ્યો સાંભળજો, જો મેં અહીંયા આવી રીતના એઝ્યુમ કર્યું હોત ને કે અહીંથી r જેટલા ડિસ્ટન્સે dr વિથની, તો આ ફોર્મ્યુલામાં મારે લખાત રો 0 e રેઝ ટુ માઇનસ x ની જગ્યાએ r મૂકી દેવું પડે. હું જે જગ્યાએ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરું ને એ ડિસ્ટન્સ મૂકવાનું. અહીંયા એ ફાયદો થઈ ગયો કે મેં x જ લીધું ને અહીંયા x છે તો અહીંયા x જ આવે અપોન આ તો L કોન્સ્ટન્ટ છે. આ તો હજી શું થયું, મારું જે લખવાનું dr ઇઝ ઇક્વલ ટુ રો L બાય A માં તો રો આવ્યું. લેન્થ મેં કીધું તું કે જે ડાયરેક્શનમાં કરંટ ફ્લો થતો એ ડાયરેક્શનની લેન્થ આવે. અહીંયા કરંટ આમ ફ્લો થાય તો એ ડાયરેક્શનની લેન્થ જો આપણે કેટલી કીધી છે dx, આ રહી જો dx, તો ઇન્ટુ હું dx લખું. આ આખું મારું રો હતું ઇન્ટુ L, L ની જગ્યાએ dx અપોન એરિયા. એરિયા તો છોકરા અહીંયા 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 બધી જગ્યાએ સેમ જ રહે, એ તો સેમ જ રહેવાનો છે. તો આ મને dr મળ્યું અને મારે છોકરાઓ નેટ રેઝિસ્ટન્સ જોતો હોય, નેટ રેઝિસ્ટન્સ, તો r a b ઇઝ ઇક્વલ ટુ મારે અહીંયા હવે જેટલી બી એલિમેન્ટલ સ્ટ્રીપ છે 1 2 3 4 5 6 7 8 આવી જેટલી બધી છે બધાનું એડિશન કરી નાખવાનું. તો ઇન્ટિગ્રેશન ઓફ dr,
ચલો હું આમાંથી એક કામ કરું, રો 0 કોન્સ્ટન્ટ જ છે, એ કોન્સ્ટન્ટ જ છે, ઇન્ટિગ્રેશનમાં લિમિટ ક્યાંથી ક્યાં આવશે છોકરાઓ, તો કે આવી ડિસ્ક 0 થી L વચ્ચે હશે. તો હું લિમિટ અહીંયા ચેન્જ કરી નાખું છોકરાઓ 0 થી L, અને બાકી ઇન્ટિગ્રેશનમાં એઝ ઇટ ઇઝ રાખું e રેઝ ટુ માઇનસ એક્સ બાય એલ ઇન્ટુ ડીએક્સ. હવે જે ખ્યાલ આવ્યો એ મેથ્સનો આવ્યો કે તમને ભાઈ ઇન્ટિગ્રેશન હવે ફાવવું જોઈએ. હવે જે ખ્યાલ આવ્યો એ મેથ્સનો ખ્યાલ છે. તો આર એ બી ઇઝ ઇક્વલ ટુ રો 0 બાય એ એઝ ઇટ ઇઝ, ઈ રેઝ ટુ જે કાંઈ હોય એનું ડિફરન્શિએશન યા ઇન્ટિગ્રેશન એનું ઈ જ રહે. ટૂંકમાં એની માટે જે કાંઈ પાવર એનું વિકલન કરો કે સંકલન કરો કાંઈ ફેર ન પડે. પહેલા ઈ રેઝ ટુ માઇનસ એક્સ બાય એલનું ઇન્ટિગ્રેશન માઇનસ એક્સ બાય એલ જ આવે, જે છે ઈ જ, જે છે તે. હું ઇન્ટિગ્રેશન કરું છું કોની સાથે, એક્સ, તો એ એક્સ નો મલ્ટીપ્લાયર એટલે એક્સ નો જે સહગુણક છે મારે છેદમાં લખવાનો આવે, અને એક્સ નો સહગુણક કેટલો છે તો કે -1 અપોન એલ. સો -1 અપોન એલ છેદનો છેદ અંશમાં એ મેં અહીંયા લખ્યો. આ ઘણા બધાને નથી ખબર પડતી કે સાહેબ આ તમે -1 અપોન એલ ક્યાંથી લઈ આવ્યા. અરે ભલા માણસ, મેં ઇન્ટિગ્રેશન કર્યું ને એમાં એક્સ ની સાથે કર્યું તો એનો સહગુણક, એનો મલ્ટીપ્લાયર -1 અપોન એલ એ છેદમાં લખવાનો આવે, આમ -1 અપોન એલ. તો હું એને અહીંયા સિમ્પ્લિફાય કરીને આમ લખી નાખું છું, દેટ ઇઝ -1 અપોન એલ. અને અહીંયા હજી લોઅર લિમિટ ને અપર લિમિટ તો બાકી જ છે. તો હવે અહીંયા હું શું લખી શકું, આર એ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ રો 0 એલ અપોન એ. પહેલા એક્સ ની જગ્યાએ અપર લિમિટ મૂકું તો એક્સ ની જગ્યાએ એલ મૂકું તો એલ એલ કેન્સલ થઈ ગયું એટલે ઈ રેઝ ટુ -1 આવે. પછી નિયમના માઇનસ, એક્સ ની જગ્યાએ 0 મૂકું તો ઈ ની -0 એટલે છોકરાઓ ઈ ની 0 થઈ ગઈ. અને હવે હું આને સિમ્પ્લિફાય કરું તો આર એ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ રો 0 એલ અપોન એ. અહીંયા ઈ ની -1 એટલે 1 અપોન ઈ નો લખાય, અને કોઈ પણની 0 ઘાત એટલે 1 લખી નખાય. કોઈ પણની ઈ, અચ્છા ઈ એટલે યુરલ કોન્સ્ટન્ટ હો, યા નેપોલિયન કોન્સ્ટન્ટ 2.718 એની વેલ્યુ થાય 2.718. તો અહીંયા છોકરાઓ આ માઇનસ સાઇનને મારે રિમૂવ કરવું હોય તો આર એ બી ઇઝ ઇક્વલ ટુ રો 0 એલ અપોન એ 1 - 1 અપોન ઈ. આ તમારો રેઝિસ્ટન્સ થઈ ગયો. મેં મેથેમેટિક્સ ખાલી લેન્ધી કર્યું છે, બાકી જેને એ ગ્રુપ વાળાને તો સટ્ટાકે થઈ જવું જોઈએ, અહીંથી સીધો આન્સર આવવો જોઈએ. આ તો બી ગ્રુપ વાળા સાથે છે એટલા માટે મેં થોડું બધા જ સ્ટેપને ઇલોબરેટ કર્યા. હજી એરિયા ચેન્જ થતો જતો હોય ને એવું આવે, મેં કીધું એમ, પણ પ્રોસેસ ઈ જ છે. કાલે આપણે જેટલું ભણ્યા મેં પ્રોસેસ આ જ કરી કે પહેલા એલિમેન્ટ લીધો ને પછી ઇન્ટિગ્રેશન કર્યું. હવે અહીંયા આપણે આજે આટલું રાખવું પડશે. એનું કારણ છે કે હવે જે હું ટોપિક સ્ટાર્ટ કરું છું એમાં મિનિમમ અડધી કલાક સમજાવતા જોઈને તમારે 2 વાગે પાછો કંઈક બીજો લેક્ચર છે. એટલે આજે કાલથી આપણે, જો તમને ખ્યાલ હોય એવું ઇક્વેશન બની ગયા આર થીટા ઇઝ ઇક્વલ ટુ આર થીટા 0 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. એમાં સૌથી મોટી વાત કે આરું થીટા 0 કયું લેવું, બરાબર. તો એનું આપણે કાલે આખું ડિસ્કશન કરશું, એને સમજશું, અને પછી આપણે બેટરી તરફ આગળ વધશું. ઓકે.